सुनियो दुनिया खरी भाग बड़े हैं तुम। सुनियो दुनिया खरी भाग बड़े हैं तुम। जो कब कानों ना सुनी सो करो दीदार कसम। जो कब कानों ना सुनी सो करो दीदार कसम। सुनियो दुनिया આગળનો સતયુગ ત્રેતા દ્વાપર યુગનો પ્રસંગ હતો. હવે જો એ વખતે આ 12મું 13મું પિંડ વેરણ હરાવવાની આ બધાએ જો વિધિ કરી હોય તો એ વિધિ તો એ જીવના જો કલ્યાણ માટે થતી હોય તો એ ભૂત ના બનોત. હવે પૂછો કે ભાઈ એ ભૂત કેમ બન્યો? તો હવે આ નહીં કરવું તો કરવું શું? પ્રશ્ન તો અહીંથી ચાલુ આવ્યો કે ભાઈ જો 12મું નહીં કરવું, 13મું નહીં કરવું, પિંડ વેરાવા નહીં, હરાવા નહીં, તો કરવું શું આગળ? પ્રશ્ન અહીંથી ચાલ્યો. તો હવે પ્રશ્ન એ થાય તો ધંધુકારી ભૂત બન્યો તો એની સદગતિ કેવી રીતના થઈ? તો એ જ ભાગવતમાં લખેલી વાત છે ને, ત્યાંથી આપણે પ્રસંગ છોડ્યો તો કે એ ભાગવતની અંદર ધ્યાનથી પ્રસંગ તો સુંદરસાજી વાંચવા જેવું છે કે ભાઈ એક રાજા હતો, એને સંતાન હતું નહીં, ઓલો તપ કરવા ગયો, ભગવાને એક ફળ આપ્યું, પછી એ ફળ લઈ અને પછી રાણીને આપે છે, પણ એની રાણી એવી રાજાની કોઈ વાત માને ને એવી રાણી હતી. તો એને ફળ ખાધું ને એક ગાયના મોઢિયામાં નાખી દીધું. ઓલી ગાય ફળ ખાઈ ગઈ. હવે મંત્રનું ફળ હતું તો જે ખાય એનો તો સંતાન જન્મવાનું હતું, તો ઓલી ગાયે ખાઈ લીધું તો ગાયના પેટે ઓલું સંતાન જન્મ્યું. પણ હવે એ નહીં ગાયમાં કે નહીં માણસમાં. આ બાજુ રાણીએ તો ફળ ખાધું નહોતું, ખબર પડી કે રાજા તપ કરીને ફળ લાયા છે અને મેં ખાધું નહીં, તો હવે રાજા તો ભાઈ મારી નાખશે કે મેં ફળ આટલું તપસ્યા કરીને લાવ્યો હતો તો ખાધું નહીં. તો રાણીએ ઢોંગ કરવાના ચાલુ કર્યા કે ભાઈ રાણીને પ્રેગ્નન્સી છે, મહિના છે એમ. હવે 9 મહિને બચ્ચું ક્યાંથી લાવે? તો દાસીએ કોઈનું લાવીને ઉઠાઈને મૂકી દીધું. આ બાજુ ઓલા ગાયના કુકે જે દીકરો નહીં માણસમાં કે નહીં ગાયમાં, એટલે ઓલો ગાયોનો જે રખેવાળો હતો ને એ જઈને ઓલા જંગલમાં ઋષિ મુનિએ મતલબ કે જંગલમાં મૂક્યા છે આશ્રમની અંદર. કોઈ જંગલમાં ગયા, કોઈ ઋષિ મુનિએ જોયું કે યાર જંગલમાં આટલી જગ્યાએ બાળક, તો લઈ જઈ અને એ બાળકને મોટું કર્યું. તો એનું નામ પડ્યું ગૌકર્ણ. ગાયના પેટે જન્મ્યો એટલે શું નામ પડ્યું? ગૌકર્ણ. અને આ બાજુ ઓલ્યો જે દાસી કોઈનું દીકરો ઉઠાઈને લાઈન મૂકી દીધો એનું નામ પડ્યું ધુંધુકારી. ધૂંધ એટલે અંધકાર. આપણે ધૂંધમાં તો ફસાયેલા છીએ ને, હકીકતમાં આપણે ક્યાં કેવા છે? ધુંધુકારી કોણ છે જોઈ લેવાનું. હવે પેલાના સંગત એવી હોવાના કારણે એક તો રાજાનો દીકરો હતો, પણ દારૂ મોસ મટન જુગાર કોઈ વ્યભિચારમાં એવો ફસાઈ ગયો, રાજપાટ બધું ઉડારી માર્યું, કાંઈ રહ્યું નહીં. કે જે કોઈ વેશ્યાના પ્રેમમાં પાગલ થઈ ગયો, એટલે ભાઈ એના તો બહુ પ્રેમી હોય, કોઈએ એનું ખૂન કરી નાખ્યું, ઓલો ધંધુકારી મરી ગયો. માતા પિતા જોડે કઈ રહ્યું. જુઓ શું થાય, દીકરાઓ આપણે કરીએ છીએ ને, એ દીકરાઓએ બધું જ ઉડારી માર્યું. જે આપણને દીકરાની બહુ વાહ વાત કરતા હતા એ અસ્કરે પેલા માતા પિતા જોડે થોડુંક કઈ એવું હશે એ વેચી નહીં ઓલા ધંધુકારી પાછળ 12મું 13મું પિંડ દીકરો ભૂત પ્રેત અધોગતિએ ના જાય. તો એ બધી વિધિ કરી. હવે મા બાપ રાજપાટ ભોગવવાળા એક ઝૂંપડીમાં રહે છે. આ બાજુ ઓલો ગૌકર્ણ વિચાર કરે છે એક તો, અને ઋષિ મુનિના આશ્રમમાં રહીને જ્ઞાનથી ત્રિકાળ જ્ઞાની બની ગયો. જ્ઞાનમાં એટલી તાકાત છે તમે તૈન કાળ જાણી શકો છો. રામાયણમાં એક પ્રસંગ આવે છે. સુંદર સાજી આજે આપણને તો ભૂત પ્રેત માતા મહાદેવ ગણેશોની બીક લાગે છે ને, જાઓ એ રાવણને જઈને પૂછ્યા હો. એ રાવણના ઘરમાં બધા જ 33 કરોડ દેવો નોકર બનીને કામ કરતા હતા. એને એના ખાટલે બધા ગ્રહોને દેવોને બાંધી રાખ્યા હતા. કોઈ મારો ભાઈ રામાયણ પડવા વાળો બતાવે કે એને કયા દોયડેથી બાંધી રાખ્યા હતા? કોઈ તો બતાવે. એ માતા મહાદેવ ગણેશો ને એ ગ્રહોને એને કયા દોયડે બાંધી રાખ્યા હતા?
અરે દેવો એવા તો શું કે એક રાક્ષસના કુળમાં રાક્ષસના ઘેર નોકર બનીને કામ કરે? કોઈ રામાયણ પડવા વાળો મારો ભાઈ હોય તો બતાવે. રાવણ તો એક રાક્ષસ કુળનો માણસ હતો ને. તમે જે દેવોની પૂજા કરો છો પેલાના ઘરમાં નોકર છે એ બધાય. ખબર છે કેમ નોકર હતા? એને કયા દોયડે બાંધી રાખ્યા હતા? કોઈ રામાયણ પડવા વાળો નહીં બતાવે કે રાવણ જોડે 4 વેદોનું જ્ઞાન હતું. અને એ દેવી દેવતાઓ ગ્રહો એટલા એના માટે એના ઘરમાં કામ કરતા. કાશ રાવણ જોડે અમે 4 વેદ સમજી લઈએ, અમે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જઈએ, અમે બહુ સાગર પાર થઈ જઈએ. રાવણ જેવો 4 વેદોનો જ્ઞાતા કોઈ સંસારમાં નહીં. એક જ્ઞાન માટે જુઓ પેલાના ઘરમાં નોકરી. અને આપણે પારાયના જ્ઞાન લેવાનું હોય તો આપણે આ છોડીને નોકરીઓ કરવા જતા રહીએ. ઓલા દેવો સ્વર્ગ છોડીને એના ઘરમાં લંકામાં કામ કરી રહ્યા છે. એને 4 વેદોના જ્ઞાનથી એ દેવોના બાંધી રાખ્યા હતા. જો રાવણ જ્ઞાન ધરાવતો હોય અને દેવો એના ઘરમાં નોકરી કરતા હોય, તમારી જોડે તો આ પૂરણ બ્રહ્મ પરમાત્માની વાણી છે. તમારા ઘરમાં નોકરી કરે કે ના કરે? કોને પોતાનું કલ્યાણ નહીં કરવું મારા સાથીઓ? પણ હવે આ વાત ખોલીને જોઈએ તો એક વાતની આપણને સમજમાં આવે ને તો એ ધંધુકારી. આ બાજુ પેલો ગૌકર્ણ એક દિવસ સમાધિ લગાવીને જુઓ છે કે યાર હું ગાયમાં નહીં માણસમાં નહીં, આવું કેમ? તો એને સમાધિ લગાવી એટલે એને પોતાના સાચી ખબર પડી કે મારા માતા પિતા ઓલા રાજા હતા, એ તપ કરવા ગયેલા, એ ફળલા હતા, મારી માએ ખાધું નહીં અને હું ગાયના પેટે જન્મ્યો હતો એટલે હું આવો છું એમ. એટલે ઓલ્યો છે ને એને ખબર પડી ગઈ કે મારા માતા પિતા તો એક ઝૂંપડામાં રહે છે, રાજા છે. એટલે પોતાના ગુરુજી ગમે તેમ તો એ રાજા રાણી છે, એ મારા માતા પિતા છે અને મારા દીકરા તરીકેની ફરજ આવે છે કે મારા માતા પિતાની આ બુઢા અવસ્થામાં સેવા કરવાની. જો એક દીકરો જે જ્ઞાની હતો, સત્સંગમાં હતો, એ ઋષિ મુનિ પોતાના ગુરુને છોડીને માતા પિતાની સેવા કરવા અને એક એ બધું ઉડાડી માર્યું. જો દીકરા દીકરીઓને ધાર્મિકમાં સંસ્કારમાં નહીં જોડો, ભજન સત્સંગ ચર્ચામાં નહીં જોડો, તો સુંદરસાજી આપણી આશા છે ને કે દીકરો મોટો થઈને ગળપણની લાકડી બનશે. જરૂર લાકડી બનશે, પણ લાકડી 2 પ્રકારની હોય, એક બૈડો ફાડવા વાળી ને એક ટેકાવાળી. જો ટેકાવાળી લાકડી બનાવવું હોય તો ચર્ચામાં સત્સંગમાં લઈને આવો. નહીં તો એ જ માતા પિતા કે જે પિતા અને મા બાપ પિતા હોય ને, મા બાપ એ દીકરાના નાનપણમાં કેજીમાં કાજા હાથ પકડીને કે બાઇક પર લઈને જતા હોય, એ જ દીકરો એ જ ગાડીમાં પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. એવું ના થાય આપણી જોડે. એમ કે કમી આપણી સંસ્કાર, આપણી સભ્યતા નહીં આપી સુંદર. એ તો પશ્ચિમની સભ્યતાઓ છે માતા પિતાના વૃદ્ધાશ્રમમાં મૂક્યા. આપણી દેશની સંસ્કૃતિ સભ્યતા નહીં એ તો સુંદરસાજી. પણ એની અંદર આપણે ફસાયા. એટલે ઓલો ગૌકર્ણ હતો, એ આવી ગયો પોતાના માતા પિતાની સેવા કરવા માટે આશ્રમ છોડીને. એક દિવસ ગૌકર્ણ હતો, એ ઝૂંપડાની અંદર ઊંઘ્યો હતો. ઊંઘ્યો તો આ હું જે વાત કહું છું ને ભાગવતમાં ડિટ્ટો કોપી લખેલી છે. તો આજુબાજુની અંદર છે ને કોઈ ફરતું હોય એવું લાગ્યું. ઓલું ટરાટું હતું એટલે ઘાસ પૂસનું જ બનાવેલું હોય કે છે, તો ત્યાં હવા આવવા લાગી, ક્યાં ફરતું હતું કઈ. એટલે એને લાગ્યું કઈ ફરજ, ઓલું ટરાટું બાયનું હતું એ પડી ગયું. એટલે એને ખબર પડી કોઈ છે આટલા. એટલે પેલો બેઠો થઈ ગયો, કોણ છું તું, સામે આય. ગૌકર્ણ આવું થઈ ગયું. રાત્રે બેઠો થઈ ગયો, 12-1 વાગ્યાનો સમય હતો. ત્યારે ભાગવતમાં લખ્યું છે કે ઓલું ધુંધુકારીનું ભૂત રડતું હતું. ભૂત રડતું હતું. વિચારો, ભૂતને શું કામ રડવાની જરૂર પડે? તમને ખબર છે કોઈના ભૂતડું વર્ગ, કોઈના વંતરું ભૂતડું કે આવું મોહણીયું વર્ગ તો માગે છું દારૂ, ઠોઠા, બીડી, ચવાણું આવું જ માગે ને. તમારે જો હોના મોરો કે એવું કશું માગે છે. અને એટલામાં દહીં કે રોટલો કે આવું તમે વારીને મૂક્યા હોય ચકલા પેલું ખુશ થઈને જતું રહે. એટલે ચવાણ બચારાને કશું નહીં મળતું, એટલે એટલામાં ખુશ થઈને પેલું જતું રહે. એટલા માટે જ બિચારું ખાવાનું નહીં મળતું એટલે આવ્યું હોય. તમે એટલામાં રાજી થાવ. એટલે પેલો ધંધુકારીનો ભૂત રડતા રડતા કહે છે કે ભાઈ મને બચાવી લે, મને જોડાય તું આ યોનીમાંથી. માતા પિતા કહે છે કે યાર, ગૌકર્ણ જઈને કહે છે કે યાર તમે આની પાછળ એના કલ્યાણ માટે વિધિ નથી કરી? તો કે અમે તો 12મું 13મું પિંડ વેરાને હરાવવાની બધી વિધિ કરી હતી. તો આ ભૂત કેમ ન બન્યો? સુંદરસાજી આ બહુ સમજ. તમે કરો છો આ બધી વિધિઓ, પૂછજો વિધિ કરાવવા વાળાને કોઈ દિવસ તમે આવીને કે યાર તમે કલ્યાણ કરી શકો છો એ જીવનું. આ તો પૂછવાનો પ્રશ્ન છે કે ભાગવત સાચી કે આ વિધિઓ સાચી છે એ તો જોઈ લેજો. એટલે ગૌકર્ણ ગયો પોતાના ગુરુજી જોડે આશ્રમમાં કે ગુરુજી ગમે તેમ તો ઈ મારો ભાઈ,
અને એ ભૂત બન્યો છે. મારી ફરજમાં આવે છે કે મારા ભાઈને એ પ્રેત યોનિમાંથી છોડાવી ગુરુજી શું કરું? તો એ સમયે તો સુંદરસાજી પ્રાણનાથજી આ વાણી હતી ને, તો સૌથી મોટું જ્ઞાન હતું હિન્દુઓ જોડે શ્રીમદ ભાગવત. એટલે ગુરુજી કહે છે તું ભાગવતનું પારાયણ કરાવી દે તો એનું કલ્યાણ થઈ જાય. તો કે ગુરુજી હું બીજોને ક્યાં બોલાવજો, તમે જ હાલો ને ઘેર કથા કરવા માટે. તો ગુરુજીને જ લાવી દીધા પોતાના ઘેર કથા કરવા માટે. ગુરુજીએ જેવું ભાગવત ખોલીને પહેલી કથા ચાલુ કરી એટલે પેલો ભૂત હતો ને, ભૂત છે ને મંડપની ચારે બાજુ આમ ગોર ગોર ફર્યા કરે. એટલે ગુરુજી આંખો બંધ કરીને હર્ષદભાઈ કહ્યું પ્રાણનાથજી આવો, એમ પેલા ભૂતને કે કાંઈ બેસ. ભૂત કે મહારાજ તમે કથા કરો છો ને, આ કથા આ જ્ઞાનમાં એટલું તેજ છે, એટલું નૂર છે કે મારી પાકો જ લઉં એ જ્ઞાનના ચરણ મને નહીં આપી શકતો. પાપ એટલું કરી રાખ્યું છે. ક્યાંથી આવી શકે સુંદરસાજી? આ રાજ્યની વાણી એમ ના સંભળાય. એ તો પૂર્વ જન્મના કોઈ સારા કર્મો કરેલા હોય, જીવ ઋષિ મુનિઓ રહીને તપસ્યા ધ્યાન કરી ચૂક્યો હોય તો આજે આ મંડપની નીચે તમે બેસીને આ જ્ઞાન લઈ શકો છો. નહીતર જાઓ સુંદરજી, એક વખત આવા કોઈ ગામની અંદર તુલસીદાસજી કથા કરવા ગયા. તો કથા કરવા ગયા ને તો એક ભાઈ આવીને કહે છે તુલસીદાસજી યાર મને ખબર છે કે આ ભજન સત્સંગી આત્માનું કલ્યાણ કરે, જીવના બધા પાપ બારી મૂકે, આ બહુ સારી વાતો છે, પણ યાર મને આમાં ટપ્પો નહીં પડતો. ઘાસો આવે, ઊંઘ આવે, કે પછી બીડી યાદ આવે, કે મસાલા યાદ આવે, એવું જ હોય ને બીડીઓ મસાલા વાળા કે આમાં ટપ્પો નહીં પડતો. ગુરુજી આ ભજન સત્સંગ ચર્ચામાં મને આનંદ નહીં આવતો, આવું કેમ થાય મને એમ? તારે તુલસીદાસે એક રામાયણમાં બહુ સરસ મતલબ કે શ્લોક લખ્યો છે કે એ એમ તુલસીદાસે એવું લખ્યું છે કે જૈસે જવર કે જોર સે આહાર કી रुचि જાય, તુલસી પિછલે કરમ સે સુંદરસાજી ભજન સત્સંગ ના સુવાય. એનો મતલબ શું થાય કે જવર એટલે તાવ. જ્યારે માણસને તાવ આવે ને તો આહાર એને કોઈ સારું ના લાગે. તમે ગમે તે કાજુ કતરી, મીઠાઈ, દૂધપાક, મોહનથાળ કઈ આલો, પછી કે ઢેબરું બનાવેલો, તીખું બનાવેલો, કારણ કે મોંમાં કઈ ભાવતું જ નહીં. ઓલી શરીરમાં એટલી ગરમી જાય કે જીભમાં કોઈ ટેસ્ટ જ ના રહે. તમે કોઈ બી ખોરાક તાવના લીધે કોઈ ટેસ્ટ ખાવાનું તમને ના ભાવે, પચન શક્તિ નષ્ટ થઈ જાય. એમ કે છે જૈસે આહાર કે જોર જવર કે જોર સે આહાર કી રુચિ જાય, તાવથી આહારની રુચિ ના લાગે તમને. એમ તુલસી પિછલે કરમ સે ભજન સત્સંગ ના સુવાય. કે પાછલા જન્મના એટલા પાપ કરેલા હોય ક્યાંથી ભજન સત્સંગ સુવાય? આવે એટલે ઊંઘ આવે, નીંદર આવે, આમાં રસ ના પડે, એ પાપનું પરિણામ છે. આ સત્સંગમાં સાંભળવું એ બી તો જીવના કોઈ સારા જન્મનું કોઈ પુણ્ય સંચિત હોવું જોઈએ. એટલા માટે હવે ગુરુજીને લાવે છે. એટલે ગુરુજી પેલા ભૂતને કહે છે કે ભાઈ આ ભૂત આવી નહીં એક તો, એટલે બાજુમાં 7 ગોઠો વાળો પેલો લીલો વોંસ લાઈન રોપાવે છે અને ભૂતને કહે તું અંદર બેસ, આ કથા હોભર તો તું આ યોનિમાંથી મુક્તિ શબ્દે આપણે આ કથા મતલબ કે આ ચર્ચા હોભરે છે. ધંધુકારી તો ભૂત બન્યા પછી હોભર્યો તો આપણે જીવતો હોભરી લેતા, કઈ ભૂત બનવાની જરૂર જ ના પડે. ધંધુકારીની જેમ બમરો બનીને પહેરવાની જરૂર ના પડે. સુંદરસાજી આપણું એક વાત છે આવડી કે છે. તો પેલો ભૂત બનીને વોસમાં બેઠ્યો. મહારાજે કથા કરવાની ચાલુ કરી. પહેલે દિવસની કથા પૂરી થઈ તો પહેલી ગાંઠ તૂટી, બીજે દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ તૂટી, ત્રીજે દિવસની કથા પૂરી થઈ, ત્રીજી ગાંઠ તૂટી. 7 દિવસ કથા પૂરી થઈ, 7 ગાંઠો તૂટી અને ઓલ્યા ભૂતની મુક્તિ થઈ ગઈ. આ શ્રીમદ ભાગવતની અંદર લખેલું છે. 12મું 13મું પિંડ વહેરાવાના હરાવાથી થયું કે જ્ઞાનથી મુક્તિ થઈ જાય. એ જ આપણા વેદોમાં કહ્યું છે કે રીતેન જ્ઞાનમ મુક્તિ. મારા સાથીઓ, જ્ઞાન વગર કોઈની મુક્તિ નહીં. ગમે એટલા પૂજા પાઠ હવન કરી લો, એનાથી કર્મ બંધાવું છો. જ્ઞાન એક એવી વસ્તુ છે, એમાં તો પ્રાણનાથજી તો સુંદરસાજી જાગ્રત બુદ્ધિ ને નીચ બુદ્ધિનું જ્ઞાન લઈને આવ્યા છે. આનાથી કોઈ મોટું જ્ઞાન હોઈ શકે ભલા? કોની મુક્તિ ના થાય, કોણ કલ્યાણ ના કરે? તો ઓલ્યા ધુંધુકારીની એ 7 ગોઠો તૂટ્યા એનો મતલબ શું થાય કે જેટલું એને જ્ઞાન સાંભળ્યું ને એટલા એના કર્મો તૂટ્યા. પહેલા દિવસનું જ્ઞાન સાંભળ્યું, પહેલી ગોઠ તૂટી એટલે એના પાપ ભર્યા, બીજે દિવસ ઓર પાપ ભર્યા. એમ એનું જ્ઞાનથી સુંદરસાજી એનું કલ્યાણ થઈ ગયું. આ જ્ઞાન એવું છે સુંદર. સબ વાણીમાં ચોપાય છે, સબ કર્મ કાટે હક ઇલમ. આ હક ઇલમ એટલી તાક તમારા તમામ કર્મો કાપી નાખે, તમામ કર્મો ને એ બારી નાખે છે મારા સાથીઓ. પણ પછી નવા કર્મો નહીં કરવાના, કારણ કે શું છે નવા કર્મો કરો તો ડબલ દોષ. વાણીમાં ચોપાય છે ને, જબલગ ભૂલી તબલગ નહીં દોષ. જાવ દોષ બધા માફ, પણ જબ જાગી હક ઇલમે તબ સિદ્ધ. તો પછી જો ભૂલ કરો તો ડબલ ગુનેગાર, ડબલ દોષના આપણે પાપના ભાગીદાર બનીએ. સુંદરસિંહ આ તો થઈ ગઈ વાત ગૌકર્ણની.
બીજો પ્રસંગ લઈ લો મહાભારતનો. જ્યારે પાંડુ રાજા મરી ગયા ને તો પેલું કાળજા જે ખાય બાકી બહુ મોટી વાત આવે છે સુંદરસાજી. પણ પાંડુ રાજા મરી ગયા પછી કૂતરું બન્યા હતા. મહાભારતમાં પ્રસંગ છે આખો. જો પાંડવો ભગવાન શ્રી કૃષ્ણ, દુર્વાસા ઋષિ, કૃપાચાર્ય એ વિધિઓ કરવા વાળા. હવે આ તે તો તેતરા યુગ વાળા હતા ને ભાઈ કે છે ને દ્વાપર યુગ વાળા હતા. તો આજના કલયુગ વાળા કેવા છે એમ. અને એમને વિધિ કરી હતી. પાંડુ રાજા કૂતરું બન્યા હતા. મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે એક વખત દ્રૌપદી છે ને 5 પાંડવોને જમાડતી હતી. તો એક કૂતરું આગળ આવીને બેઠું ને એટલે ઓલે ઘૂંઘટો તાને આગું ઓઢ્યું. એટલે ભીમે પૂછ્યું કે અમે તો તારા 5 ઘરવાળા બેઠા છીએ, તું આગું કોનું ઓઢોડું છું? તો દ્રૌપદી ઓલા કૂતરાની સામે ઈશારો કરીને કહે છે કે અમારા સસરા આવીને બેઠા એમ. ભાઈ સતી હતી એને તો ખબર હતી ને કે પાંડુ રાજા શેમાં ગયા છે. કે છે સુંદરસાજી આ 12મું 13મું પિંડવેરા હરાવા જો કૂતરું બન્યા છે, ઓલે ભૂત બન્યો છે. કરો પોતાના મા બાપને કલ્યાણ કરવું એને સુંદરસાજી એને સદગતિ કરે ફરજમાં બને છે દીકરા તરીકે આપણી. પણ શું કરવાથી એનું કલ્યાણ થાય એની આપણને ખબર નહીં. કારણ કે આપણે ડરીએ છીએ 12મું 13મું પિંડવેરા હરાવું નહીં કરે, કુટુંબ પરિવાર હગા રિશ્તેદાર શું કહે છે સુંદરસાજી. એ ડરપોક કાયર લોકોનું કામ નહીં સુંદરસાજી. એટલે ઈ જમાનાના દીકરા કોને કર્યો ગળે ઉતરે. 5 જણોએ હાથ ધોઈ નાખ્યા. યાર બાપો કૂતરું બન્યા છે. તમને ખબર છે પાંડુ રાજા કૂતરું કેમ બન્યા હતા? કોઈને કૂતરું બનવું હોય ને ભૂત બનવું હોય તો એક એક વાત ધર્મગ્રંથોમાં લખી છે. કારણ કે પાંડુ રાજાને શું હતું કે અમે વાળાના 100 જણ મારા 5 છે, મારવાળાને ગાદી હાલશે કે નહીં હાલે, કારણ કે બહુમતી કોની છે. તો જીવ મળતો મળતો ગાદીમાં રહી ગયેલો. એમ મસ્ત આલીશાન બંગલા કોઠી બનાવી દો, સારું ઘર બર બનાવી દો, પાક્યા. અને જો મરતો જીવ ઘરમાં રહી ગયો તો મર્યા પછી શું બનવાનું? કૂતરું જ બનીને ઘર આચવાનું. પછી એ જ ઘરવાળો ડફણો મારે. રોટલો હાલક નહીં હાલે એ ખબર નહીં. બનવું છે કૂતરું. સુંદરસિંહ વાતો શાસ્ત્રોમાં લખી છે અંત મતા સ્વગતા. અંત સમયે જેની અંદર તમારી બુદ્ધિ રહી જીવ એમ જ જવાનું છે. અને હાપ બનવું હોય તો ભાઈ 10-15 વીઘો જમીન રાખી લો. અને દીકરા હારા ના પાક્યા તો મરતો જીવ ખેતરમાં રહી જાય તો હાપ બનીને જા વાડેમાં ફાટ્યા કરો, ખેતરો હાચવા. અને ઊંદયડા દેડકો જ ખાવાનો પછી એમ કે છે ઈ તો ખાવાને. પછી ઘરને એમ કે બાપો હાપ બન્યા એટલે હાપ જ બને ને પછી એમ કે છે. સુંદર એમાંથી છોડાવવા માટે આ પ્રાણનાથજીની વાણી છે. હવે પાંડુ રાજા કૂતરું બન્યા હતા. 5 પાંડવો ઉભા થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણજી જોડે ગયા અને ભગવાનને કહે છે કે અમારો બાપાને કલ્યાણ કરવું, એને એમાંથી એ યોનીમાંથી છોડાવવું એ અમારી ફરજમાં આવે છે દીકરા તરીકે. ભગવાન કઈ રસ્તો બતાવો. તો ભગવાન કહે છે કે તમે એક જ્ઞાન રાજશ્રી યજ્ઞ કરો તો એ યજ્ઞથી તમારા પિતાજીની મુક્તિ થઈ જશે. તો ભીમ પૂછે છે, કારણ કે ભીમનું તો વાત જ એવી છે એમ કે છે ભગવાન ગેરંટી શું? આપણે કોઈ દાડ ગેરંટી માગી કે મારા 12મું 13મું કરાવો છે એની ગેરંટી શું મારા બાપાનું કલ્યાણ થઈ જશે એની? ભીમે જો ભગવાનને પૂછે છે કે ભગવાન ગેરંટી શું મારા બાપાનું કલ્યાણ થઈ જાય એની? કે છે તમે આ યજ્ઞ કરાવવાનું કહો છો તો ભગવાન કહે છે જો આ નોડિયો છે ને હોનાનો થઈ ગયો તો સમજી લો પાક તમારા બાપાનું કલ્યાણ થઈ જશે, મતલબ પુણ્ય એને પહોંચી જશે એમ કે છે. અને પાંડવોએ રાજશ્રી યજ્ઞ કર્યો હતો અને એ નોડિયો સોનાનો થયેલો ને એ પોતાના પિતાની સદગતિ માટે આ મહાભારતનો પ્રસંગ છે. પછી આઈ જાઓ સુંદરજી ઓર ભાગવતનો એક પ્રસંગ લઈ લો. ભાગવતમાં રાજા પરીક્ષિત જે ઋષિના ગળામાં સાપ મૂકી દે 7 દિવસમાં મોત. કોણ છોડાવે? રાજા પરીક્ષિતને ખબર પડી કે હું 7 દિવસ મરી જવાનું. એમાં આપણે બધા 7 જ દાડા મરવાના છે. 8મો તો દાડો છે ને આ સંસારમાં 7 જ વાર છે ને. 7 દિવસમાં એક દિવસ આપણો વારો આવી જવાનો છે. તો રાજા પરીક્ષિત કહે છે કે મને 7 દિવસમાં મુક્તિ કોણ આપે? કોણ મને ભવસાગર પાર કરાવે? કોને જન્મ મરણના ચક્કરમાંથી છોડાવે? તારે કોણ ફૂકો મારવાળા, કંઠીઓ પહેરવાળા, ગુરુઓ મહારાજો બધા નતા, બધા નાહી ગયા ક્યાંય. સુંદર સાજી જેના શરણમાં નહીં તો ના કર હા તું મારો ચેલો બની જા, અમે તને કંઠી પહેરે તને ફૂક મારી દઈએ તને આમ કરી દઈએ અને તારું કલ્યાણ કરી નાખીએ. એવું કોઈ કહેવા વાળો આવ્યો? તારે રાજા પરીક્ષિતને સુખદેવ અને વ્યાસજી એક રાજા ચિંતા ના કરીશ. અને 7 દિવસ લગી ભાગવતની કથા સંભળાઈ અને 7મા દિવસે રાજા પરીક્ષિતની મુક્તિ થઈ ગઈ. એને મતલબ કે વૈકુંઠમાં મુક્તિ થઈ રાજા પરીક્ષિતની. કંઠીઓ બોધવાથી, ફૂકો મારવાથી, મંત્રોથી, કશું નહીં કે જ્ઞાનથી ભાગવતે મુક્તિ આપી છે. પણ સંસારને ક્યાં ફસાઈ રાખ્યો છે મારા સાથીઓ? ઈ રાજા પરીક્ષિત.
તો આજ તો રાજા પરીક્ષિતની જ્ઞાનથી મુક્તિ થઈ, પાંડવોના પિતાની જ્ઞાનથી મુક્તિ થઈ, ઓલા ધંધુકારીની જ્ઞાનથી મુક્તિ થઈને આપણે 12મું 13મું પિંડ વેરાવામાં ફરશે ગયા. સુંદરજી આ તો વિધિના પ્રમાણે વાતી. તો એ વખતે તો ભાગવત હતો એટલે ભાગવતના પારાયણ કરતા હતા. આજે તો આપણી જોડે સુંદરસાજી પ્રાણનાથજી આ સંસારમાં એમની વાણી લઈને આવ્યા છે. આ વાણી જો ભાગવત જન્મ મરણના ચક્કરમાં છોડાવતી હોય તો આ વાણી તો સુંદર આ બાની ઇન ધામ કી પહોંચાવતી નિજ ધામ કે છે સુંદરજી. હરેક જીવને મુક્તિ આલવા વાળી વાણી છે. અને એ પ્રાણનાથજીએ લેખિતમાં આપ્યું છે કે જીને જીવે કીધો સંગ તાકો મેલો ના કરો બમ. કોઈ બી જીવ મારી વાણી લઈ લેશે ને એને સદાયની માટે હું મુક્તિ આપી દે સુંદરજી. આ તો એ વાત થઈ ગઈ. હવે પ્રશ્ન એ થાય કે યાર પરમાત્માની જરૂર શું સંસારમાં? આપણને શાની જરૂર? યાર આટલા બધા દેવો આયા, આટલા બધા ભગવાનો આયા, આટલા ગુરુઓ આયા, આટલા અવતારો આયા, આટલા પેગમ્બર આયા, તો પરમાત્માની શું જરૂર? આટલા બધા નતા. પરમાત્મા એવું તો શું છે સુંદરસાજી આ બધા છોડીને છતાંય સંસારને એ પરમાત્માની જરૂર છે? તો હવે ધ્યાન સુંદરસાજી, પરમાત્માની જરૂર કેમ? શું છે પરમાત્મામાં એવું? એવું કોઈ દેવો, ભગવાનો, ગુરુઓ, અવતારો, તીર્થંકરો, પેગંબરો, ઋષિ મુનિઓ આટલા બધા આયા, છતાંય પરમાત્માની શું જરૂર છે? એના ધામની શું જરૂર છે? એને જાણવાની કેમ જરૂર છે સુંદરસાજી? આ સૌથી મોટો પ્રશ્ન છે. જીવનમાં એની કેમ જરૂર છે? તો ધ્યાન સુંદરસાજી આપણે થોડી ચોપાઈથી લઈશું કે પરમાત્માની જરૂર શું છે. ધ્યાન સમજવા જેવું છે કે જે આએ અગમ બાની પિત્ત મિલી સુંદરસાજી. હવે અગમ વાણી એટલે અગાઉથી જે ભવિષ્યવાણીઓ કરેલા હતા એ મળી છે. એ પ્રાણનાથજી એ પરમાત્મા એ ચૂક્યા છે સુંદરસાજી. હવે શું થયું કે અગમવાણી શું હતી? સુંદરસાદ બહુ સમજવા જેવો પ્રસંગ છે. થોડો ધ્યાન આ બાજુ. કદાચ સુંદર સાથે સાંભળ્યો છે નવા જે કોઈ અહીંયા છે કે પરમાત્માની જરૂર છે. તો એ કૈલાસ પર્વત પર ભગવાન ભોળાનાથ 14 લોકના માલિક પોતે સુંદરસાજી સમાધિ અવસ્થામાં બેઠા છે. જે 14 લોકનો માલિક, આખા સંસારનું સંહાર કરીએ કે એટલો મોટો તાકાત વાળો ભોળાનાથ. કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં ભગવાન શિવજીનું મંદિર નહીં હોય. અને એ આંખો બંધ કરીને બે એને પરમાત્માની શું જરૂર છે? એને સમાધિ લગાવવાની શું જરૂર છે? જો શંકર ભગવાનને જરૂર હોય તો આપણે હોય કે ના હોય? સુંદરસાજી એ વિષ્ણુ ભગવાન જાઓ દેવી ભાગવત કરો એ બી સમયે ધ્યાન કરે છે. વિષ્ણુ ભગવાનને પરમાત્માની શું જરૂર છે? એ બ્રહ્માજી 4 વેદોથી, વેદોમાં પરમાત્માની સ્તુતિઓ લખેલી છે, રીચાઓ છે પરમાત્માના ગુણગાન કે પરમાત્મા તું શક્તિશાળી છો, તું કૃપાળુ છો, તું દયાળુ છો, તું આવો છું, તું આવો છું સુંદરી. એ બ્રહ્માજી 4 વેદોથી પરમાત્માની સ્તુતિ ગાન કરે છે. તો બ્રહ્માજીને શું કામ જરૂર પડે એ પરમાત્માને રીઝવવાની, એના ગાન કરવાની? વિચારું કોઈ છે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી જે આ સંસારના માલિક છે એને શું જરૂર પડે મારા સાથીઓ? એ હુકમ પરમાત્માની જરૂર શું છે આપણા જીવનમાં? તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો જો જરૂર પડતી એવા એને રીઝવવા માટે, એવા એના ગુણગાન ગાતા હોય તો આપણે જરૂર પડે કે ના પડે? હવે એ સુંદરસિંહ આ વિચારવા જેવો પ્રસંગ છે. હવે એક વખત ભગવાન ભોળાનાથ ધ્યાનમાં બેઠેલા હતા. એટલે નારદજી આવી અને માતાજીને કહે છે કે માતાજી, સુંદરસાજી જે હવે તો નવરાત્રી આવવાની છે, જે દેવીઓ, કુલદેવીઓ, માતાઓ જેમાં ફસાયો છો ને એ માતાઓ જે ખાઈ જાય એની બીક લાગે છે સુંદરસાથ આપણને. એ માતાઓ નારદજી આવી અને માતા પાર્વતીજીને કહે છે તો માતાજી તમને ખબર છે આ ભોળાનાથ જ્યારે દુનિયા આ સૃષ્ટિ બને ને ત્યારે આ સંસારમાં આવે છે ને છે ત્યાં લગી રહે છે, એ ક્યારેય જન્મતા મરતા નહીં. તમને ખબર છે કેમ જન્મતા મરતા નહીં? કે કા એવા કોઈનું ધ્યાન ધરે છે કે એને ક્યારેય જન્મવું મરવું ના પડે. અને તો માતાજી તમે બી એ ધ્યાન કરીને, હું ચાહું કે તમે કલ્યાણ કરી લો ને તમારું, તમે બી એનું ધ્યાન કરી લો ને. માતાજી કે ભાઈ હું મારા પતિની સેવા કરું છું, બરોબર છે, મારો હું કામ જરૂર? તો કે માતાજી ખબર છે ને સુંદરસાજી પાર્વતીજી માતાના અવતાર જે દેવીઓની આજે જેટલી બી પહાડો પર બેઠેલી છે ને, તમે સુંદર અંબા કહો, આરાસુર કહો, અને એ જ પાર્વતી માતાને ઉમા, ગૌરી, પાર્વતા,
સતી, આ બધા જ સુંદરસાજી એ પાર્વતા માતાજીના અલગ અલગ અવતારોનું નામ છે. અને જ્યારે એ માતાજી આ શરીરમાં આ સંસારમાં આવે પછી ભોળાનાથ એને એમ ના મળે, કેટલી કસની કરવી પડે, કેટલાય તપ કરવા પડે, કેટલાય જપ, કેટલાય વર્ત કરવા પડે. તમને ખબર છે આ જયા એ પાર્વતા માતાનું નામ છે. જયા, પાર્વતા, ગૌરી આ બધા વર્ત ચાલે છે ને ભાઈ, એ બધા કરે છે ને શ્રાવણમાં જયા પાર્વતાના બધા વર્ત કેમ કરે છે? કારણ કે એ માં પાર્વતાજીએ પોતાના ભોળાનાથને ફરી જન્મ થાય ને તો ભોળાનાથ જોડે શંકર ભગવાન જોડે લગ્ન કરવા માટે એ વ્રત કર્યા હતા, એ કસરી કરી હતી, ત્યારે ભોળાનાથ ફરી મળ્યો હતો. પણ હવે એ માતાજીએ તો ભાઈ પોતાનો ઘરવાળો પાછો મેળવવા માટે આ જયા પાર્વતાનું વ્રત કર્યું. આજ વાળા પૂછો છે એમને ચિયો પૂર્વજન્મ વાળો પાછો મેળવવો છે? પણ એક દેખાદેખી ચાલી આવી, સંસાર એમાં ભટકાઈ ગયો મારા સાથીઓ. તો વિચારો, નારદજી યાદ કરો કે માતાજી સતી અવતાર યાદ કરો, દક્ષ રાજાની દીકરી બન્યા હતા. અને ઈ જમાનામાં તમારે કેવી રીતના મરવું પડ્યું હતું કે છે ઓલા યજ્ઞ કુંડમાં કૂદીને પડ્યા હતા અને એમાં બરી ગયેલા. સુંદરસાજી સિરિયલોમાં અને દેવી ભાગવતની અંદર આ વાત લખેલી આવે છે, સિરિયલોમાં જોઈ લેજો. ત્યારે કે માતાજી કેટલી કસની થાય, યજ્ઞ કરો યાર, કોઈ એક બીડી અગરબત્તી ચોપી ગયો તો કેવું થઈ જાય? માતાજીને બરવું પડે છે, યજ્ઞમાં બળે છે. તારા ભગવાન એ માતાજીને કાઢી અને તાંડવ કરે છે. વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્ર છોડે છે અને એ સતીના જે છે ને સતી અવતારમાં એના 52 ટુકડા થયા અને એ 52 જગ્યા પર પડ્યા. એ 52 આદ્ય શક્તિ પીઠો બની. આજે એ ભુવાઓ નહીં ખબર હોય સુંદર, જે માતાઓ પૂજવાવાળાના, જેમ કે ડાબા અંગનો ટુકડો પડ્યો તો બહુચરાજી બન્યા, હૃદયનો ટુકડો પડ્યો તો અંબાજી બન્યા, યોનીનો ટુકડો પડ્યો જાઓ પૂજો બધા પાવાગઢ છે, યોનીની પૂજા છે સુંદરસાજી. દેવી ભાગવતમાં લખેલું છે કે છે એ માં કારકા કાલી બની સુંદરસાજી. કોઈ કારકા માતાનો ભૂવો હોય તો પૂજો, કારણ કે ધર્મગ્રંથો પડે તો એક એક વાતોની ખબર પડે ને મારા સાથીઓ. ઈ આ સતીના 52 ટુકડોની પૂજા સુંદરસાજી. હવે ઈ કે માતાજી હર વખત જન્મવું મરવું આ યજ્ઞમાં કરવું આ તે, તો એમ કહો ને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાવ ને. માતાજી કે નારદ તારી વાત તો સાચી. એટલે માતાજી યાદ કરે છે ક્યારે ભગવાન હવે આંખો ખોલે અને હું માગી લઉં, ક્યારે ભગવાન આંખો ખોલે હું માગી લઉં. એટલે સમય આએ ભગવાને આંખો ખોલી. જેવી આંખો ખોલી એટલે માતાજીએ તો સરસ ઓલી વિજયા જડીબુટી સુંદરસાજી, આપણે તો આપણા ભગવાનો પર દોષ દેવામાં સુંદરસી, આપણે ભોંગ પીવી છે ને એટલે શંકર ભગવાન એટલો મોટો યોગી છે એટલે ભોંગ આપણે પીવડાવીએ છીએ. ક્યારે કયા ધર્મગ્રંથમાં લખ્યું છે? પણ તારે પીવી છે. આપણે દારૂ પીવું હોય, આપણે જુગાર રમવો હોય તો કે ભગવાને જુગાર રમે. એટલે જુગાર નતા રમ્યા, જુગતું દડાની રમત રમ્યા હતા. પણ જુગારનું શું કરી નાખ્યું? જુગટાનું. સુંદરસાજી માણસે દીવો પર બી લાંછન લગાવવામાં કોઈ કસરો બાકી નહીં રાખી, કારણ કે એના નામથી ચરી ખાવું છે લોકોને. સુંદરસાજી ભગવાનના નામથી ચરી ખાવું. એને દારૂ પીતો એટલે માતાઓને દારૂ પીતી, માતાઓને મોસ ખાતી. અરે સ્વર્ગમાં રહેવાના કોઈ ગીતા ભાગવત રામાયણથી કોઈ મારો સાચી એક શ્લોક બતાવો કોઈ માતા દારૂ પીવે, કોઈ માતા મોસ ખાતી હોય તો કોઈ તો બતાવો મારા સાથીઓ. આપણે તો આપણા દેવીઓને સુંદરસાજી કેવા બનાવી દીધા છે. એટલે ભગવાન એક વિજયા નામની જડીબુટી કે જેની ઇન્દ્રિયો શાંત રહે અને મન શાંત રહે અને મોટી સમાધિ લાગે, એટલા માટે માતાજીએ જડીબુટી બનાવીને ભગવાનને પીવડાવે છે. માતાજીએ ભગવાનને મતલબ કે સેવા કરે છે. જ્યારે સેવા કરે ને એટલે સમજી લેવું કોઈક આગળની માંગ હશે એમ. બધા બેઠા છે ને, પતિને વધારે સેવા કરે એટલે સમજી લેવું કે હવે કંઈક હશે દિલમાં. એમ કે ભગવાનની ભોળાનાથની ડબલ સેવા કરી એટલે કે દેવી આજે શું છે કંઈક નવું. ભગવાનને ખબર પડી ગઈ કંઈક માંગ છે આની, એમ કે છે. એટલે કે દેવી શું જોઈએ છે માંગ. માતાજી આંખોમાં પાણી લે, સુંદરસાજી આંખોમાં પાણી લઈને બોલે પ્રભુ મારે જન્મવું મરવું નહીં, મને એમાંથી ચોરાય દો મારા બોડાના. તમે તો જન્મતા, મારે તો કેટલી વાર જન્મવું મરવું પડે છે. હર વખત જન્મ્યા મર્યા પછી કેટલી તપસ્યા કરું ત્યારે તમે મને મળો છો. એ મારા ભોળાનાથ મેં કાંઈ માગ્યું નહીં તમારી જોડે. તમારી જોડે આ બરફમાં પહાડ પર હું પડી રહી છું કે એક મારી ઈચ્છા પૂરી ના કરો. મને એ બતાવો કે તમે કોનું ધ્યાન ધરો છો. કારણ કે બાજુમાં જગ્યા ખાલી પડી છે, હું બી આંગળી સમાધિ લગાવીને બેસી જાઉં.
કે હું બીજા નંબરના ચક્કરમાં છૂટી દઉં. પણ કેવા આયા છે આ હું ક્યાંથી શીખીને આવ્યો ખબર? કુંભ મેળામાં નાસિક ને હરિદ્વાર ગયો ને ત્યાંથી શીખીને આવ્યો. કેવું શીખવાડવામાં આવે ખબર છે સુંદરજી? તમે કોઈ માણસ હોય એ બિચારો મોટર ચાલુ કરીને ધધુડા નીચે નાહતો હોય, તમે એને પૂછો છો કે ભાઈ કેમ નાહું છું તું ધધુડા નીચે? તો ઓલો 2-4 કારણ બતાવે, ભાઈ પસીનો થયો છે, કાદવ ચોંટો છે, થાક લાગ્યો છે, કે ભાઈ આ કહે એટલે હું નાહું છું. તો ઓલો માણસ એમ કે આપણે જેને કે યાર મને પસીનો થયો છે, મને કાદવ ચોંટો છે, મને થાક લાગ્યો છે, મારે ફ્રેશ થવું છે, નાહવું છે. તો ઓલો આપણને શું કહે ખબર છે? પેલો ધધુડા નીચે તું ત્યાં ઉભો તાર પર એક લોટો પાણી રેડ દઉં તો નવાય. સુંદરસિંહ આ હરિદ્વારમાં મને ખબર પડી કે મોટા મોટા આઈએસ ને મોટા મોટા હાઇજીન બધા છે ને, નોકરીઓ બોકરીઓ બધું છોડી અને મોટા મોટા મહારાજો બની ગયેલા. પૂછો શું કરવા? ભાઈ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા, ભવસાગર પાર થવા માટે. સુંદરસાજી એ નાગાબાઓ જાઓ જુનાગઢમાં. સુંદર આપણે તો શિયાળામાં કેટલા કંબલ લઈને ઊંઘી છે, એક કપડું નહીં એટલી ઠંડીમાં. કાશ એ પરમાત્મા રીઝી જાય. સુંદરસિંહ હકીકતમાં તો એ આંતરિક વાતો છોડવાની છે, પણ બાહ્ય પોશાક છોડી દીધો છે, એ તો વાત આખી અલગ છે. પણ હવે આ બાજુ મેં જે વાત કરતો હતો ને, આજે આપણને ભાઈ સાચો માર્ગ તો એ છે કે ભાઈ સાચી વાત શું છે કે તારે જો થાક લાગ્યો હોય, તને પસીનો થાય તો ધધુડા નીચે આવી જા. એ વાત છે ને. તો હકીકતમાં ગુરુઓ મહારાજો જે આચાર્ય છે એમને શું કહ્યું? તું ભાઈ ભગવા પહેલા આવી જા, મારા જોડે મંદિરમાં બેસી જા. આપણે એક લોટો પાણી રેડવાની વાત કરે એમ ના થાય મારા સાથીઓ. હા ખાલી જગ્યા છે, બેસ સિંહાસન પર અહીંયા. પણ એવું કોણ શીખવાડો મારા સાથીઓ? એટલે તો સુંદર હાદી કે કદમ પર કદમ રખ કર ચલના. આપણી પર લોટો પાણી ને જે મેં મારા ધની ન રીઝાયા છે એમ તમે બી રીઝાઈ લો. સબ સાથ કરું મેં આપસા તો મેં જાગી પ્રમાણ તમને બધાને મારા જેવા બનાવી દો. કોઈ લોટો પાણી રેડવા જેવા ધનીએ મને જે 18,758 આપી છે ને એમાં હું તમને નવડાવું, એમાં તમે બી નહીં લો. સુંદરજી આ ધધુડાની છે. કોઈ આપણી પર એક ચોપાઈ થોડી રેડી જાય ધનીએ કહે છે સુંદરજી. ઝૂલીઓ ભરાઈ જાય ત્યાં લગી ધનીએ આપણી પર મહેર કરી છે મારા સાથીઓ. પણ હવે આપણે એક લોટો પાણીમાં નાહવું હોય તો પછી શું હાલત થાય સુંદરસાજી? તો આટલી તો બુદ્ધિ હોય આપણી અંદર કે છે સુંદરસાજી. તો એટલે તો આપણને તમે ચેલા બનો, કંઠી પહેરો, આમ કરો. ભાઈ ધધુડા નીચે બેહવાની વાત છે હકીકતમાં તો. એટલે આ બાજુ માતાજી કહે છે કે હું બી બાજુમાં સમાધિ લગાવી દઉં, હું બી ભવસાગર પાર થઈ જાઉં. ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે દેવી તે જે આ માગણી કરી છે ને, આ જ માગણી દેવી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ ભગવાન જોડે કરી ચૂક્યા છે. અને એના જ માટે ઈ લક્ષ્મી દેવીએ કેતુમાલ પર્વત પર જઈને એક અંગુર 7 કલ્પાંત અને 86 યુગ લગી તપસ્યા કરી છે. લક્ષ્મીજી જેને સુંદરસાજી પોતાનું વૈકુંઠ છોડીને કેટલો વરસાદ પડ્યો છે, કેટલી ઠંડી પડી હશે, કેટલી ધૂપ પડી હશે એની પર. શું કામ એ આટલી કષ્ટ વેઠે છે? આજે તો આપણે લક્ષ્મી લક્ષ્મી, અને એ પાછા એટલો સસ્તો. હવે ધનતેરસ આવવાની લક્ષ્મી પૂજા કરી લો, લક્ષ્મી આવી જાય. કોઈ દાડ પૂજા કરવાથી ભાઈ પૂજા કરવાથી લક્ષ્મી આવે, મહેનત કરવાથી લક્ષ્મી આવે, પસીનો પાડવાથી આવે, પૂજા કરવાથી ના આવે કોઈ દાડો. નોકરી ધંધો. સુંદરજી આ છે જો લક્ષ્મી પૂજા કરવાથી જ આવતી હોય તો હિન્દુઓ બધા ધનવાન થઈ જાય કે ના થઈ જાય? તમને ખબર છે સંસારમાં સૌથી ધનવાન કોણ છે? મુસલમાનો. જેટલા તમે એમના દેશો ને, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કિસ્તાન, આ બધા દેશો ખનીજોથી એટલા, એ કોઈ દાડો લક્ષ્મીનું પૂજન નહીં કરતા. છતાં સૌથી વધારે લક્ષ્મી કોના ઘરમાં છે? બીજા નંબરમાં ક્રિશ્ચિયનો. ઇંગ્લેન્ડ, અમેરિકાના બધા દેશો કોના છે? બીજો નંબર એમનો આવે છે ધનવાનમાં. ત્રીજો નંબર આવે છે જેમ ચીન અને જાપાન ને એ લોકો જે નાક બુચ્યા વાળા, તો એ લોકો આવે છે. જે લોકો ક્યારેય પૂજા નહીં, પણ એમને ખબર છે કે મહેનત કરવાથી લક્ષ્મી આવે. પૂજા કે અગરબત્તી, ગાયનો શેંગડો કે ઉકેડામાં દીવા કરવાથી લક્ષ્મી ના આવે. પણ આપણે ક્યાં ફસાય અમારા સાથીઓ? આપણે તો એવા અંધકારમાં ફસાય કે જો કોઈએ ગુનો કરી દીધો હોય અને પોલીસ પકડી લઈ જાય તો બાધા રાખો. એટલે બાધા રાખવાના જ હોય. કોર્ટમાં જામીન લઈને જવાય, વકીલ કરાય. બાધા માતા છોડાવે કે જામીન લઈને ઓલો વકીલ છોડાવે? કેટલા અંધમાં આપણે ફસાયા છીએ ભાઈ. કોઈ તો નિયમ હોય દુનિયાના, એ નિયમ પ્રમાણે મારા સાથીઓ ચાલવું પડે. તો એટલા માટે હવે ભગવાન કહે છે કે એટલી 7 કલ્પાંત અને 86 યુગ લગી માતાજીએ તપસ્યા કરી. જે દેવીઓની પૂજા કરી એ દેવીઓ. આ બાજુ સુંદરસાજી દેવી, દેવીઓની વાત આવી એટલે કે હવે નવરાત્રી ચાલુ થવાની.
ધામધૂમથી બધા દેવીઓની પૂજા કરે. કોઈ કહેશે મને કે નવરાત્રીમાં જે નવ દુર્ગાએ કોણ છે, કોની પૂજા છે? કોઈ તો ધર્મગ્રંથો પડેલો મારો ભાઈ બેઠો હોય તો કોઈ તો બતાવે. સુંદર, આ તો આપણે હિન્દુ, આપણને આપણા દેવી દેવતો આપણા શાસ્ત્રો વિશે ખબર નહીં. ડૂબી મરવાની વાત છે મારા સાથીઓ. આવા નવરાત્રી નવ દુર્ગા છે ને, કોણ છે? એક ભરવાડના ઘરમાં જન્મેલી દીકરી, ભરવાડની છોડી. કોઈ ક્યાં લખ્યું છે? સુંદર સાજી મહાભારત અને ભાગવત બે પડો, બે જગ્યાએ લખેલું છે. ભગવાન શ્રી કૃષ્ણએ જયારે જેલમાં જન્મ લીધો ત્યારે ભગવાનની જે 14 કલાની શક્તિ છે ને વૈકુંઠમાં, 16 કલા સંપૂર્ણ, એ 16 કલાનો 1 કરોડમો હિસ્સો ભગવાનની જે શક્તિ છે ને, હવે એના કરોડ હિસ્સા કરી દો તો કરોડમો ભગવાન વિષ્ણુ ભગવાનની જ શક્તિ, એ કરોડમો હિસ્સો આ બાજુ નંદજીના ઘેર જન્મ લીધો દીકરીના રૂપમાં. અને ભગવાન શું કે મને તો મૂક્યા છે ને, ઓલી નહીં લાવી દેજે. અને વસુદેવે કર્યું જેવું, ટોપલામાં ભરીને ભગવાનને ન્યા મૂક્યા અને ઓલી દીકરી જન્મેલી એને અહીંયા જેલમાં લાવી દીધા. હવે બીજે દિવસ પેલા કંસ મામાને ખબર પડી કે દીકરીનો જન્મ થયો છે, દેવકીએ તો દીકરીનો જન્મ આપ્યો છે. હવે ઓલી દીકરી, કારણ કે વિષ્ણુ ભગવાનના કરોડ માણસની શક્તિ હતી જે આજે નવરાત્રિમાં દુનિયા પૂજા કરે છે. એટલે કંસે શું કર્યું કે 2 પગ પકડી અને ઓલા પથ્થર પર જોવા પછાડવા જાય છે ને, એટલે દીકરી હાથમાંથી છટકી અને આકાશમાં જઈ અને એને નવ દુર્ગાના રૂપ ધારણ કરે. ક્યારે જ્યારે મૂર્ખ તું મને શું મારો છું, તને મારનારો જાય ગોકુળમાં રમી રહ્યો, ઈ નવ દુર્ગા. અને એને 9 સ્વરૂપ બતાવ્યા હતા, એ નવરાત્રી. અને કે છે કે ભગવાન એને વરદાન આપે તે મારા માટે જન્મ લીધો, જ્યાં કલિયુગમાં તારી પૂજા કરશે. શંકર ભગવાને માથું કાપી નાખ્યું એમના દીકરાનું, જ્યાં કલિયુગ વાળા પૂજા કરશે. પેલા વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી સતીને કાપી નાખી, જ્યાં કલિયુગ વાળા પૂજા. એટલે કલિયુગ વાળાએ શું ગુનો કર્યો છે? અરે પાપ તમે કર્યું છે ને, સતીને અમે કાપી છે, શંકર ભગવાનનું ગણેશનું માથું અમે કાપ્યું છે. વિષ્ણુ ભગવાન માટે ઓલીએ તો જન્મ લીધો છે ને, એ વિષ્ણુ ભગવાનને બચાવવા માટે. નહીં તો કોણ લાવો સુંદર? અને દોષ કેમ કલિયુગ વાળા? કલિયુગમાં જ્ઞાન નહીં હોય. સતયુગ ત્રેતા દ્વાપર વાળાએ નહીં કર્યું. કલિયુગમાં અજ્ઞાની પાખંડી માણસો એવા આવાની પૂજા કરશે. કારણ કે કલિયુગના માણસો જ્ઞાન વગરના હશે, શાસ્ત્રો ભણતા નહીં હોય, કોઈ એમને સમજવા વાળું નહીં હોય. કારણ કે એ જ માતા મહાદેવના ગણેશોની પૂજા કરાવીને તો રૂપિયા ભેગા કરવાના હોય. કોણ કે આ બધા મરી જવાના છે? કોણ કે આ બધાનો નાશ છે મારા સાથીઓ? કોણ કે પરમાત્માના શરણની અંદર જાઓ? કારણ કે સાચું કે તો ધંધા બંધ થાય છે બધાના. આવી વાતો કોણ કરવી? વાતો સમાજને જઈને કરે મારા સાથીઓ. એટલે ઓલી સતી ધ્યાનથી ભગવાન ભોળાનાથ એને સમજાઈ રહ્યા છે કે દેવી, ભગવાન તો લક્ષ્મીજીને ના બતાવી દીધી કે, પણ હે દેવી તું મને બહુ શું કે છે સતીના, મને બહુ પ્રિય છે એટલે હું તને બતાવીશ. એટલે ભગવાન છે ને અહીંયા અમરનાથની ગુફામાં લઈ ગયા. જ્યાં જાય છે ને બધા અમરનાથ દર્શન કરવા, કેટલા અમર થયા ભાઈ. એનું નામ અમરનાથ કેમ પડ્યું? કે ભગવાને માતાજીને ત્યાં અમર કથા સંભળાઈ હતી એટલે એનું નામ શું પડ્યું? અમરનાથની ગુફા. હવે એ કથા હોભરવાથી અમર થવાય કે તો જવાથી અમર થવાય? ભાઈ કોઈ મારો હિન્દુ ભાઈને એવી ખબર છે કે યાર ભગવાન એવી અમર કથા કઈ સંભળાય છે જેનાથી જન્મ મરણનું ચક્કર છૂટી જાય, જેનાથી ભવસાગર પાર થઈ જવાય. એ અમર કથા આપણે કોઈ દિવસ વાપરી કે પછી અમરનાથ જ ગયા? અને અમરનાથ જાવ તો ગઈ વખતે પેલી છે ને સાબરકોટાની ગાડી, જે 9 વાળી ગાડી હતી ને, આતંકવાદીઓ હુમલો કર્યો તો, ફાયરિંગ કર્યું હતું, ગઈ સાલ જ થયેલું એમ કે છે. સુંદર સરજી વિચારો કેટલા ખાયોમાં આતંકવાદીઓ કેટલા અમર થયા ત્યાં આગળ જઈને. પણ કેવા અંધ ભાઈ, કોઈ હિન્દુના દિલમાં દર્દ છે કે મારી અમર કથા સાંભળીને મારા ભવસાગર પાર થઈ જવું છે. તારા ભગવાન ભોળાનાથ શું કહે છે કે હે દેવી, સંસારમાં કોઈ જીવ આ કથા સાંભળવાના લાયક નહીં. એ તો એ કલિયુગમાં એ પરમાત્મા એની આત્માઓ આ સંસારમાં આવશે ત્યારે એ જ્ઞાન, એ અમર કથા કહે છે. પણ હવે હું તને જે અમર કથા કહી રહ્યો છું ને, એમ મને અમર કથા નહીં મળી. ભગવાન ભોળાનાથ શું કહે છે કે દેવી, સુંદર સાજી આપણા ભગવાનની વાતો જાતો, આપણા ધર્મગ્રંથોની વાતો છે. શું કહે છે કે દેવી, એક વખત મેં 5000 વર્ષની સમાધિ લગાવી હતી. શંકર ભગવાન કેટલા વર્ષની સમાધિ લગાવી? 5000 વર્ષની સમાધિ લગાવી. હવે શંકર ભગવાનના 5000 વર્ષ ક્યારે થાય ખબર છે?
સુંદર માતાઓ ભૂત પ્રેત અને ભગવાનોના છે ને સ્વર્ગમાં રહેવાના આપણો 365 દાડા બરોબર એમનો એક દાડો જે માતાઓને જમાડતા છે, માતાઓને પૂજતા છે ને, એમને ખબર છે કે ભાઈ વરસમાં એક જ વાર આઠામાં આવશે એટલે જમાડવાની માતા. બાકીની 364 દાડા ભૂખી બેહી રહે માતા. પૂછો મતલબ કે એમના દાડા ને આપણા દાડા બહુ ફરક છે. આપણું એક વર્ષ બરોબર એમનો એક દાડો, મતલબ આપણે વર્ષે જમાડે તેમને રોજનું રોજ મળે ને. સુંદર એ પછી શંકર બ્રહ્મા વિષ્ણુ અને શિવજીનો દાડો 1000 વાર સતયુગ જાય, 1000 વાર ત્રેતાયુગ જાય, 1000 વાર દ્વાપર યુગ જાય અને 1000 વાર કલયુગ જાય ને, મતલબ કે 4000 યુગ જતા રહે તારે એમનો એક દાડો થાય. હવે વિચારો બ્રહ્મા વિષ્ણુ મહેશના એક દાડામાં આપણે કેટલી વાર જન્મતા છું મરતા છું. સુંદરસિંહ આ વાતો ધર્મગ્રંથોમાં લખેલી છે. હવે એક જો દાડો થતો છે તો રાતે થતી હશે ને, જો દિવસ થતો હશે તો રાત તો થતી હશે. આ તો દિવસના 4000 યુગો, તો એની અડધી રાત લગી, મતલબ 2000 યુગોની રાત, 4000 યુગોનો દિવસ અને 2000 યુગોની રાત, 6000 યુગ થાય ત્યારે બ્રહ્મા વિષ્ણુ શિવજીનો એક દાડો થાય. હવે 5000 વર્ષ સમાધિ વિચાર કરો. સુંદર સજી આપણે કલાક સત્સંગમાં બેઠા 10 વાર આમ કરવું પડે છે. 5000 વર્ષ અને કેટલા યુગો કલ્પાંતો ભગવાન બેઠા હશે. એ ભોળાનાથને શું જરૂર છે? 14 લોકનો માલિક છે. આપણે તો 4-5 જણ કે 2-4 વીઘો કે ઘરના માલિક હશે. પેલો આખો સંસાર સૃષ્ટિનો માલિક છે. પોતાની પત્નીને છોડીને, પોતાના સુંદરસાજી એશો આરામ છોડીને બરફમાં સમાધિ લગાવીને બેઠો. શું જરૂર છે એને સમાધિ લગાવવાની? શું કરવા એટલી મોટી સમાધિ લગાવે? શંકર ભગવાનને પૂજવા વાળા તો બહુ મળી જશે, શંકર ભગવાનના જયકારા લગાવવાળા બહુ મળી જશે, પણ શંકર ભગવાનનું જીવન કેવું છે? એ પૂરે આશો આરામ કરતા છે. જે બિચારો સ્મશાનમાં પડી રહે છે, ભભૂકી લગાવીને પડી છે, એનું જીવન કોઈ જીવવા તૈયાર ખરા? આદર્શ જીવન જુઓ સુંદર શીખવાડ્યું. તો દુનિયાના તમામ વ્યંધોથી ભાઈ સ્મશાનમાં શાંતિ હોય. સ્મશાનમાં કેમ રહે છે? કે દુનિયાની તમામ બલાઓથી દૂર. મારે તો સમાધિ લગાવી છે, પરમાત્મામાં મસ્ત રહેવું છે. અને એટલી મોટી સમાધિ લગાવી ને, એમાં ભગવાન ભોળાનાથ કે દેવી એટલી મોટી સમાધિ અવસ્થામાં મારા ઈશ્વરે મને દર્શન આપ્યા હતા. તમે જો ખબર છે બ્રહ્મા વિષ્ણુ શિવજી જેટલા રુચિ મુનિ સુખદેવ વ્યાસજી કોઈ આશ્રમમાં ક્યાંય બનવા નહીં ગયા. સમાધિ અવસ્થામાં 4 વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એમને. સમાધિમાં કેટલી તાકાત છે. પણ આપણે 5 મિનિટ આપણે દીવો અગરબત્તી ચાલતા જવાનું, આરોડતા જવાનું, હાથે 5 મિનિટ આંખો બંધ કરીને બેસો ને ત્યારે ખબર પડે ચિતવનનું શું મહત્વ છે, એ ધ્યાનનું શું મહત્વ છે. મારા સાથે 4 વેદોનું જ્ઞાન સમાધિ અવસ્થામાં આવે. એ તો નિરાકારની સમાધિઓ હતી. સુંદર છે આપણે તો સીધું આંખો બંધ કરીએ કંચન રંગના સિંહાસની અમે, એક ગાદી તો ચાકલે તા પર 5 તકીએ. સુંદર છે એની હંમેશા સીધું યુગલ સ્વરૂપના દર્શન. એક જ મિનિટમાં પરમધામમાં સુંદરસાજી પહોંચી જાય. છતાં જો 5 મિનિટનો સમય ના હોય આંખો બંધ તો એનાથી દુષ્ટ પાપી જીવ બીજો કોઈ ના હોઈ શકે. કે ધનીએ કેટલું આપ્યું છે. તું સંસારને જોવા માટે સુંદર છે 18 કલાક આંખો ખુલ્લી રાખીને તારી અંદર બેઠેલો પ્રીતમ એનો જોવા માટે 5 મિનિટ તો આંખો બંધ કરો. પણ એની માટે સમય નહીં. તો એટલા માટે કે છે કે એટલી મોટી સમાધિમાં મારા ઈશ્વરે મને જે દર્શન આપ્યા હતા ને, અને એ ઈશ્વરે મને જે જ્ઞાન કહ્યું, દેવી એ જ્ઞાન મને સંભળાવું. મને મફતમાં નહીં મળ્યું, મેં આટલી કસરી કરી છે દેવી એના માટે, અને એ હું તને જ્ઞાન સંભળાવું છું. એટલે એ જે ધર્મગ્રંથ પડ્યો ને, અમારા કમલેશભાઈ કોઈને સાંભળ્યું કે અમર કથા શું છે? સુંદર સંસારમાં કોઈ નહીં બતાવે. એ જે ધર્મગ્રંથ બન્યો ને માં પાર્વતીજી અને ભગવાન ભોળાનાથની જે અમર કથા, એ ધર્મગ્રંથનું નામ પડ્યું માહેશ્વર તંત્ર. મહેશ એટલે શંકર ભગવાન, માહે એટલે મારા ઈશ્વર, મહેશના એટલે શંકર ભગવાનના ઈશ્વર. અને એ ઈશ્વરે સમાધિમાં જે જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાન દેવી હું સંભળાવું છું. કોઈને જોઈએ તો કેજો અમર કથા જોઈએ તો અમારી જોડે છે માહેશ્વર તંત્ર, જાઓ ક્યાંય નહીં મળે. સુંદર છે કે અમર કથામાં શું જ્ઞાન કહ્યું છે ભગવાને. અને જો કોઈ જીવે સાંભળી લે ને તો સદાય સદાય માટે કરે. પણ ભગવાન કહે છે કે દેવી સંસારમાં કલયુગમાં પરમાત્માને એની આત્માઓ ના આવે ને ત્યાં લગી કોઈ એને સાંભળવાના લાયક નહીં. તું બી નહીં સાંભળી શકો. જુઓ સુંદર સાજી આપણે તો આ માયકના નીચે 3-3, 4-4, 5-5 દિવસથી માં પાર્વતીજી જેટલો જીવ પવિત્ર તો આપણો જીવ નહીં ને, લક્ષ્મીજી જેટલો પવિત્ર જીવ આપણો ખરો કે જેને 7 કલ્પાન 86 યુગ તપ કરે એક શબ્દ ના મળે. તમે મેં શું કર્યું?
છતાંય ધનીની મહેર કૃપાથી કેટલા દિવસથી આપણે આ લઈએ છીએ. હરેક પારાયણ પ્રોગ્રામ સત્સંગમાં આવવાની કેટલી કૃપા દયા છે ધનીની આપણી પર. સુંદર સાજી, દુનિયા બિચારી તડપતી રહી ગઈ આના માટે, કાચ આનો એક શબ્દ અમને મળી જાય. પણ સુંદરસિંહ મહેર આપણી પર ધનીએ કરી છે. તો કહે છે કે દેવી તું સાંભળી નહીં શકું. તો કે ના પ્રભુ હું સાંભળવાની, તમે મને કહો ને. તો કે ઠીક છે. તો લઈ ગયા અમરનાથ જ્યાં શિવલિંગ બને છે ને ત્યાં આગળ લઈ ગયા. એક તો બરફ વાળો ઇલાકો છે. તો ભગવાને હાથમાં પાણી લઈ અને મંત્ર બોલે છે. અને મંત્ર બોલી અને સુંદરસાજી એ માહેશ્વર તંત્રમાં જ લખેલું છે કે જ્યારે કલયુગ ચાલુ છે ને, કોઈ તમને એમ કે માતા મોકલે ને આમ કરે ને મઠ મારો ને મારી નાખું ને આમ કરું ને તેમ કરું સુંદર, તો ક્યારેય નહીં બીવાનું. જેવો કલયુગ ચાલુ થયો ને તો માહેશ્વર તંત્રમાં જ લખેલું છે કે શંકર ભગવાને જેટલા બી તાંત્રિક મંત્રો યંત્રો, સુંદરસાજી અત્યારે છે ને એક વખત મંત્ર યુગ, પછી જંત્ર યુગ, પછી આ અત્યારે યંત્ર યુગ છે. અત્યારે કોઈ મંત્ર અત્યારે બધું કોમ શેનાથી થાય? કારણ કે શંકર ભગવાને બધા જ મંત્રો હમેટી લીધા, એક જ મંત્ર રાખ્યો જે માહેશ્વર તંત્રમાં લખ્યું છે, જેને કહ્યું છે વશીકરણ મંત્ર, જે ઇન્દ્રાવતી કહ્યું હું શીખવાડું. પરમાત્માને કેમનો પ્રેમ થાય, એને કેવી રીતે વશ કરાય, એ હું શીખવાડું આ વાણીથી કહે છે સુંદરજી. એક જ મંત્ર રાખ્યો, બાકીના બધા મંત્રો શંકર ભગવાને પાછા ખેંચી લીધા. આજે કોઈ એમ કે મંત્ર કરીને છોકરા પેદા કરાવી દઉં, સફરજન મંત્રી ના લઉં, તો એવા ખોટી ભ્રમણાઓમાં દોરા ધાગા કરીને આલું થઈ જાય કોમ. તો એ ભ્રમણાઓમાં ના રહેતા. પઢો માહેશ્વર તંત્ર અમારા સાથીઓ સુંદરજી. એવા જો આશીર્વાદનો પગલો આપવાથી મંત્રો દોરાથી કોમ થતું હોય તેવા એમનું કરી લે, તમારું કરી લે. ઓલો ડબલ કરવા વાળો આપો કે ભાઈ આટલા હાલો હું તમને ડબલ કરી આલું, તેવા એના કરી લે તમારા કરાવવા આવે. આટલી તો બુદ્ધિ પગલો પાડવાથી આશીર્વાદ થતી, તો એનું કરી લે કે તમારે એને હાગાનું એનું કુટુંબ વાળાનું ના કરી આલે, તો તમારે ઘેર કોઈ કરી આલવા આવે સુંદરજી. પણ આપણે બી એવા લોભી છીએ કે આપણે ડબલ કરવા છે તો હોય જાય પછી સુંદરસાજી. તો એવી ખોટી ભ્રમણાઓમાં ક્યારેય નહીં ફસાવાનું. હવે આ બાજુ ભગવાને કે છે કે દેવી એક કામ કર, તું બોલતી રહેજે એટલે હું તને સંભળાયા કરીશ. તો દેવી કે ઠીક છે પ્રભુ. એટલે ભગવાને નીચે પાતાળથી નહીં, અતલ વિતલ સુપ્તલ દલાતલ મહાતલ રસાતલ પાતલ ભૂલોક, પછી મહાલોક જનલોક તપલોક સતલોક સુંદર છે. ક્ષરથી લઈને ચાલુ કર્યું આ બ્રહ્માંડ કેવી રીતના બને છે. આ ક્ષરનું આખું જ્ઞાન, નકશા નહીં ને તો કોઈક વાર વાત કરો કે છે આ ક્ષરનું જ્ઞાન કયું સુંદર. અઠવાડિયું 10 દાડા 15 દાડા થઈ ગયા. માતાજી બી કેટલું જાગૃત રહે, અસ્કરે જોખવા મારો મહાપ્રભુ જી સ્વામી બોલો આગળ શું થયું. હવે જેવું માતાજી ઊંઘ એટલે સુંદરસાજી માતાજીને જેવી ઊંઘ આવી એટલે ઢળી પડ્યા, નસકોરા બોલે ને એવી ઊંઘ લેવાની ચાલુ કરી. કારણ કે કોઈ સંસારમાં કોઈ જીવના અમરીકા કિસ્મત તમારું ને મારું એટલું નસીબદાર. માતાજી ઊંઘી ગયા નસીબદાર, હા નસીબદાર. કે એ જે ઝાડની નીચે ભગવાન બેસીને સંભળાવતા હતા ને, એ ઝાડ ઉપર બે પોપટના બચ્ચા મતલબ ઈંડા હતા. સુંદરસાજી ઈંડામાં જીવ હોય, આપણો હિન્દુ ધર્મ સંસ્કૃતિ કહે છે કે સુંદરજી ઈંડા ના ખાવા જોઈએ, ઈંડામાં જીવ હત્યા પાપ છે. પણ આવું કોણ શીખવાડે સુંદરસાજી? આપણને એમ કે ખોટા લસણ નહીં કરવાના, તો કે લહણ નહીં ખાવાનું. અરે ભાઈ ખોટા લસણ ના કરશો ને ખોટા પણ આપણને ખાવા સુંદરસાજી લોચ નહીં ખાવાની સુંદરજી, ખોટું નહીં કરવાનું. આપણા ધર્મગ્રંથો આ શીખવા છે, પણ આપણે બહારની વેશભૂષાની અંદર ફસાઈ ગયા. એટલે ભગવાન શું થયું કે એ પોપટના બે ઈંડા હતા ને, ઈંડામાં જીવ આવી ગયેલો, ઈંડામાં જીવ આવી ગયેલો. હવે પેલા ઈંડા વિચારે છે સુંદરસાજી પોપટના ઈંડું કોઈ દાડ બોલે, ઈંડાનો જીવ બોલે કોઈ દાડ? પણ 14 લોકનું જ્ઞાન સાંભળ્યા પછી એમાં એટલી તાકાત આવી. જો જ્ઞાનમાં કેટલી તાકાત છે, ખાલી 14 લોકના જ્ઞાનમાં તમારી તો એથી પાર નિરાકાર કે પાર થે તીન પાર કે ભી તાકાત જનીએ તમને આપી છે. દુનિયા બિચારી જાણી નહીં હતી. તમે તો એક ચોપાઈમાં બોલો છો કે હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર પાર વતન હે, જાગીએ ન જાઓ. એ લક્ષ્મીજી અને માં પાર્વતાજીએ જે જ્ઞાન આપ્યું ને, પૂછો હજરી પાછું છે તો કે નિરાકર અંધારું અમને ખબર જ નહીં. અને આપણે તો કહીએ છીએ સુંદર જવું કેટલી સુંદર કઈ મહેર આપણી પર ધનીએ કરી છે. ક્યારેય તો આંખો બંધ કરીને એને શુક્રિયા કહેજો ધનિયા મહેર કરવા બદલ. આ ચર્ચા સાંભળવામાં ધની લાખ તારા શુક્રિયા સુંદરસાજી. કોઈ વાર તો એને થેન્ક યુ આભાર કહી દેજો મારા સાથીઓ. તો એ
બે પોપટના બચ્ચા હતા ને ઈ માતાજીના અવાજમાં બોલવાનું ચાલુ કર્યું. જુઓ સુંદર, 14 લોકના જ્ઞાનથી ઈ પોપડા ઈંડાનો જીવ બોલે છે કે હા ભગવાન और बताइए आगे क्या हुआ, હા સ્વામી और बताइए. ભગવાને એથી નિરાકાર ભાઈ જ્યાં લગીને પહોંચતી ત્યાં લગીનું બતાવ્યું. ભગવાને પછી આંખો ખોલી તો માતાજી તો ઘસઘસાટ ઊંઘતા હતા. ભગવાન ઉઠાડ્યા કે ભૈયા દેવી ઉઠ. માતાજી આંખો ચોડતા ચોડતા ઉભા છે. પ્રભુ પતી ગયું ક્યાં? તો કે હા દેવી પતી ગયું. તો કે હું તો એવી ને એવી જ રહી ગઈ. તો ભાઈ તારું ભાગ એવું મેં તને પહેલેથી જ કહ્યું ને કે તું દેવી આના લાયક નહીં. એ તો આવવાના છે એના લાયક વાળા, એના સાથીઓ આવવાના છે, એ ધામ વાળા આવવાના છે. તો કે દેવી હવે મેં સાંભળ્યું નહીં પ્રભુ એનું શું? તો ભગવાન કે છે તું સાંભળ્યું નહીં એક વાત એ કર. પણ યાર આ હોભર્યું કોને? આ બોલતું તું કોણ? ભગવાને આંખો બંધ કરી એટલે પેલા બેઉ જીવ પોપટના ખબર પડી કે ભગવાન મારી નાખશે. કેમ મારી નાખશે? તમે જો ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત કોઈ પઢતા હોય તો એ પઢતા હોય ને ત્યાં જોવાનું કે આખું ના પડે, જગ્યા બદલી નાખે કે અમુક પેજ છોડ દે. કેમ છોડ દે છે? કારણ કે એ ધર્મગ્રંથોમાં લખેલું છે કે 28માં કલયુગમાં એ પૂરણ બ્રહ્મ પરમાત્મા પ્રાણનાથજી જ્યાં લગી ના આવે ત્યાં લગી કોઈ નબી, કોઈ દેવી, કોઈ ગુરુ, કોઈ ભગવાન, કોઈ અવતારને એટલી તાકાત નહીં કે પરમાત્માના ધામ સ્વરૂપ લીલાને કોઈ જાહેર કરી શકે. અને કોઈ જાહેર કરે, કદાચ કોઈ એ વાત કરે ને તેને 1000 બાળ હત્યા, 1000 સ્ત્રી હત્યા, 1000 ગૌ હત્યા, 1000 બ્રહ્મ હત્યા આવી તો બહુ અદ્રક પાપ લખ્યા છે. કોણ જાહેર કરે હવે? એટલે તો ભગવાન પોતાની અર્ધાંગીને બતાવતા નહીં કે આ બધું પાપ તો મને આ બે જીવો જો વાપરી લે ને બધાને જાહેર કરી દેશે તો પાપ શંકર ભગવાન કે યાર હું તો પાપી, તારા લીધે મને કેટલું પાપ લાગવાનું છે. એક તો તે લીધું નહીં અને તારા લીધે હવે હું બહુ મોટા પાપ પડવાનું. ભગવાને ત્રિશુળ માર્યું ને એક જીવને ત્યાં માર નાખ્યો, એક પોપટના બચ્ચાને. પણ મેં તે દિવસે ચર્ચામાં કર્યું ને શંકર ભગવાનના ત્રિશુળમાં તાકાત નહીં તમારા અંદર બેઠેલા જીવને આત્માના મારે, આ શરીરને કોઈ મારી શકે. તમે શરીર નહીં મારા સાથીઓ. શંકર ભગવાનનું ત્રિશુળ એ અંદર બેઠેલા અંદર જીવને મારી શકે. શરીર છૂટી ગયું, જીવે બીજું શરીર ધારણ કરી લીધું. આ બાજુ બીજો જે જીવ હતો ને બીજું પોપટનું બચ્ચું એ ઉડતું ઉડતું એક ઋષિના શરીર છોડી અને જીવ ઋષિ મુનિના ગર્ભમાં, એક સ્ત્રી પ્રેગ્નન્ટ હતી એમની પત્ની, એના ગર્ભમાં ઘૂસી ગયો. જેવો ગર્ભમાં જીવ ઘૂસી ગયો એટલે ભગવાન ભોળાનાથ 12 વર્ષ લગી જંગલની અંદર સમાધિ લગાવીને બાવો બનીને પેલા આશ્રમમાં બે રહ્યા. આવો 9 મહિને તો જેમ છે 9 મહિને 10 મહિને 18 સુંદરથી 12 વર્ષ લગી. એટલે પેલા ઋષિ મુનિ ઓલા અંદર બેઠેલા પેલા ગર્ભમાં જે જીવ હતો ને એને પૂછે અભિમાન્યુ તો ખાલી 18 મહિના રહેલો, હા એનો 12 વર્ષ અંદર રહેલો કે છે. ઓલે એને પૂછે છે કે ભાઈ તું બહાર કેમ નહીં આવતો? બોલ્યો માના ગર્ભમાં રહ્યો કે છે કે આશ્રમની બહાર પેલો બાવો સમાધિ લગાવીને 12 વર્ષથી બેઠો ને શંકર ભગવાન છે અને મને મારવા આવું તો મને સુંદર છે. આટલી તાકાત છે જ્ઞાનમાં. એ કોઈ ભણવા નહીં ગયો, ખાલી શંકર ભગવાનના મુખ્ય અમર કથા માના ગર્ભમાં રહી બહાર શું થાય છે તેને ખબર પડે છે. એટલે પેલા ઋષિને કહો ભગવાન છે એટલે ઋષિ બહાર આવે છે અને શંકર ભગવાનને પ્રણામ કરે, પ્રભુ કૈલાસ પર્વતના માતાજી છોડીને 12 વર્ષથી અહીં બેહી રહ્યા છો અને આવશે તો મારવાનું તો તમારે જ છે ને, કારણ કે સંહાર કરવાની જવાબદારી તો તમારી છે. પ્રભુ જાઓ આવે તો તમે મારી નાખજો તમારો કોઈ ગુનેગાર હોય તો. તો ભગવાન 12 વર્ષ પછી પોતે કૈલાસ પર્વત પર પાછા ગયા. માતાજી 12 વર્ષ પછી ભગવાનને જુઓ છે. હવે માતાજી જુઓ છે પેલો ડાબી કુખમાંથી નીકળે છે એનું પોપટના સંસ્કૃતમાં સુખ કહેવાય. એટલે જે બે પોપટના બચ્ચાએ જે જ્ઞાન લીધું હતું ને એકનું નામ સુખદેવ અને એકનું નામ વ્યાસજી. ભગવાનના 24 અવતારોમાં જ નામ છે અને દુનિયાના તમામ ધર્મગ્રંથોની રચના કરી ત્યાં બે ઋષિઓએ અને જે શંકર ભગવાનના મુખારબિનથી જ્ઞાન સાંભળ્યું હતું સુંદર સાજી એટલે એ માય સ્વતંત્ર. હવે આ બાજુ ભગવાન પાછા ગયા એટલે માતાજી કે પ્રભુ અમર કથા રહેવા દે, 12 વર્ષનો વનવાસ કરીને આવ્યો છું. ભગવાન તો જ કે તારા લીધે અમર કથાના ચક્કરમાં 12 વર્ષ ત્યાં બેહી રહીને આવ્યો છું. પ્રભુ મારા કલ્યાણનું શું? ધ્યાનથી સુંદર સજી જે દેવીઓની પૂજા કરો છો, પ્રભુ મારું છું, હું તો રહી ગઈ એવી ને એવી ને. તારા ભગવાન ભોળાનાથ ક્યાંક દેવી ચિંતા ના કરીશ. 28મો કલયુગ આવી રહ્યો છે અને એ કલયુગની અંદર સ્વયં એ પરમાત્મા જેની કથા કહેતા સાંભળવાનો તો એ સ્વયં આવી રહ્યા છે અને એના પરાશક્તિના જ્ઞાન સાથે દેવી આવી રહ્યા છે. તું મારી જોડે સાંભળવાની વાત કરો છો ને, આ વાણી જ્યાં ચર્ચા થાય તો તું જાતે જ બેસીને સાંભળી લેજે.
એ મોગરોલીમ કથા થાય ને ચર્ચા થાય ને તું પારાયણ થાય ત્યાં જતી રહેજે ને તું ત્યાં મંડપ નીચે બેસીને સાંભળી લેજે ને. ભગવાન શું કે છે કે એ કળિયુગમાં માણસ છે તારા દેવી. સુંદર સાજી આજે ઈ દેવીઓ જેની તમે પૂજા કરો છો ને એ સ્વર્ગ અને વૈકુંઠમાં બેઠા બેઠા પસ્તાતા હશે કે કાશ અમે દેવ કેમ છીએ, હું દેવી કેમ છું, કેમ મેં મનુષ્ય બનીને મોગરોલીમાં જન્મ નહીં લીધો. જો મેં જન્મ લીધો હોત તો આજે આ મંડપ નીચે બેસીને હું બી આ જ્ઞાન સાંભળીને મારું કલ્યાણ કરી લો, હું બી બહુ સાગર પાર થઈ જાય. તો હવે માતાજી પૂછે છે ધ્યાનથી, સુંદર સાજી બહુ સમજવા જેવો પ્રસંગ છે, પણ એકવાર જઈ કરો બોલો શ્રી પ્રાણના. માતાજી પૂછે કે તો પ્રભુ તમે તો કહો છો કલયુગમાં આવવાનો, તો કલયુગ તો બહુ મોટો છે નહીં? ભગવાન કે હા 4,32,000 વર્ષ. કલયુગ કેટલો મોટો છે? 4,32,000 વર્ષ. પણ પાપના લીધે કે છે એનું પ્રથમ ચરણ જેનું અંતિમ ચરણ હશે કલયુગ 5,500 વર્ષમાં પતી જશે, એટલું પાપ વધી ગયેલું હશે. તો કે છે કે તો એટલા બધા મોટા યુગમાં એ ક્યારે આવવાના છે? ભાઈ કલયુગમાં ક્યારે આવવાના છે પરમાત્મા? ક્યાં ઘડી આવવાના છે મને કહો ને. તારે સુંદર સાજી ભવિષ્ય પુરાણ એમાં શંકર ભગવાન અને મા પાર્વતીની કોઈ તો પઢો જો કલ્યાણ કરવું હોય તો. હવે પૂછું પરમાત્મા ક્યારે આવવાના છે? હું બતાવી દઉં એના કરતો ભવિષ્ય પુરાણ ખોલીને જોઈ લો ને. ભગવાને તારીખ વાર સમય હાથે કહ્યું છે ક્યારે આવવાના છે. કે દેવી પેલો સતયુગ આવશે, સતયુગમાં આટલા રાજા રાજ કરશે, પછી ત્રેતાયુગમાં આટલા રાજા રાજ કરશે, દ્વાપર યુગમાં આટલા રાજ, અને કલયુગમાં 20મો રાજા. કલયુગમાં 20 રાજાઓની વાત કરી છે ભવિષ્ય પુરાણમાં. સુંદર સાજી એ વખતે તો કોઈ મુગલ મુસલમાનો તો હતા નહીં સંસારમાં. આપણા ભવિષ્ય પુરાણ હુમાયુ, શાહજહાં, અકબર, સલીમ આ બધા રાજાઓના નામ છે. તમે પૂછો કે અમારા ભગવાનો એ મુસલમાનોના નામ આપણા ભવિષ્ય પુરાણ. 20 રાજા છે ને એમાં 13 મુગલ રાજાઓ છે, મુસલમાન રાજાઓ છે. અને ભગવાન કહે છે 20મો ઔરંગઝેબ જયારે દિલ્હીની ગાદી પર બેસે ને ત્યારે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ સંસારમાં જાહેર થવાના છે દેવી. તો દેવી કહે છે તો હું બી ઔરંગઝેબ ને તારે હું બી એમનું જ્ઞાન લઈ લઈશ. સુંદરસિંહ આ સતયુગની વાત થઈ ગઈ. આ પ્રસંગ આખો સતયુગનો હતો. ત્યાર પછી આવ્યો ત્રેતાયુગ. સુંદર પરમાત્માની જુઓ, શંકર ભગવાન, લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુ, એમને શું જરૂર છે પરમાત્માની? તો સતયુગની. ત્યાર પછી આવ્યો ત્રેતાયુગ, ભગવાન શ્રી રામચંદ્રજીનો યુગ. તમને ખબર છે લક્ષ્મણ જે રામ ભગવાનના ભાઈ હતા એ ભગવાનની ભાઈ વનવાસ તો ભગવાન શ્રી રામચંદ્રજીને થયેલો, લક્ષ્મણ નતો થયો નતો. તો લક્ષ્મણ શું કામ ભગવાનની હાથે ગયેલો? કોઈને ખબર છે? કોઈ એમ કહો તો ભાઈની સેવા કરો, ભાઈની સેવા કરવા. જો ભાઈની સેવા કરવી હોત તો ઘરમાં બીજા 2 હતા, શત્રુઘ્ન અને ભરત હતા કે નહીં? તો એની ના સેવા કરી લો. શું કામ જંગલમાં જાય છે પોતાની પત્ની રાજપાટ છોડીને? લક્ષ્મણને ખબર છે કે આ રામ ભગવાન એ નારાયણ છે, 14 લોકના માલિક છે, વિષ્ણુ ભગવાન છે, અને એની સેવા કરવાથી આ પરમાત્મા છે, એની સેવા કરવાથી જન્મ મરણના ચક્કરમાંથી જે તમે ખેતરો જમીન એસો આરામ માટે એ લક્ષ્મણે આમ ઠોકર મારી, પોતાની પત્ની ઉર્મિલાને ઠોકર મારી, એ રાજપાટને ઠોકર મારી છે કે હું રામ ભગવાનની સેવા કરીને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં, બહુ સાગર પાર થઈ જાઉં. ભાઈની સેવા કરવા માટે નહીં, એને ખબર હતી કે નારાયણ છે અને મને જન્મ મરણના ચક્કરમાંથી છોડાવશે. હવે એ જ પ્રસંગ 14 વર્ષ વંતા વંતા રાવણ સીતાને ઉપાડી ગયો. પછી બાલકાંડ આવે છે સુંદરસાજી, અને એની અંદર આ પ્રસંગ આવે છે કે જયારે રાવણ સીતાને ઉપાડી જાય, સીતા માતા એક એક ઘરેનું નાખતા જાય છે, કારણ કે ભગવાનને ખબર પડે ને કે મને કઈ બાજુ લઈ ગયા છે. હવે ભગવાન આવે છે, લક્ષ્મણના 2 મઢુલીમાં સીતા માતા હોતા નહીં, એટલે ભગવાનના લક્ષ્મણ 2 આખા જંગલમાં ખોરાક સીતા સીતા કરતા કરતા આખા જંગલમાં સવારથી સાંજ લગી ગોતા કર્યા, સીતા માતા ક્યાંય મળ્યા નહીં. એટલે ભગવાને રડવા. સુંદરસિંહ રામાયણ પઢો જરા, આજે રામને પરમાત્મા કહેવાય, પઢો એકવાર તો પઢો. ભગવાન રામે રડવાનું ચાલુ કર્યું અને રડતા રડતા એટલા વ્યાકુલ દુઃખી થાય છે, ઝાડ પાન વેલાને પૂછે કે મારી સીતા છે, મારી સીતા કોઈ તો મને બતાવો. એટલે લક્ષ્મણ ઉભો ઉભો આખો આ નજારો જોઈ રહેલો એમ. એટલે લક્ષ્મણથી જયારે નો રહેવાયું ને એટલે પૂછ્યું કે હે પ્રભુ, તમે 14 લોકના માલિક પરમાત્મા થઈને રડો છો? જયારે પરમાત્મા રડતો હોય એવો દુઃખી હોય, અને એક સ્ત્રી માટે જો એવો દુઃખી હોય એવો રડતો હોય તો આપણને સુખ કોણ હાલે? ભાઈ જે સુખ હોય એ સુખી આપીએ કે દુઃખી હોય રડતો હોય એવો સુખ હાલે? જે ખુદ રોદડા રડતો હોય એ ક્યાંથી આપણને સુખ હાલે?
અને તમને પાછો પ્રકૃતિનો નિયમ ખબર છે કે આ ઝાડ પાન વેલા ક્યારે બોલતા નહીં. એક સ્ત્રીના પ્રેમમાં એટલા પાગલ થઈ ગયા, તમે ઝાડને પૂછો છો, વેલાને પૂછો છો કે મારી સીતા જોઈ આ ક્યારે બોલે પ્રકૃતિ? આટલું પાગલ પણ પરમાત્મા થઈને એક સ્ત્રી માયા માટે. તારા ભગવાન શ્રી રામચંદ્ર કહે છે, હે બંધુ લક્ષ્મણ, તો નોટ કર કે હું પરમાત્મા નહીં. લક્ષ્મણ હેરાન, ક્યારે હું પરમાત્મા સમજીને તો આવ્યો છું અને આને તો અહીં કહી દીધું કે અમે પરમાત્મા નહીં. તો લક્ષ્મણ, તો પ્રભુ એ પરમાત્મા કોણ? સુંદરસાજી 14 વર્ષ ટોકરો કાઢ્યા, ભાઈ 14 વર્ષ જે ઊંઘ્યો નહીં, 14 વર્ષ જેને ખાધું નહીં, જેને એટલી ઘોર તપસ્યા કરી છે જન્મ મરણના ચક્રમાંથી છોડવા માટે. કારણ કે ઓલો રાવણનો છોકરો હતો ને પેલો મેઘનાથ, એને 14 વર્ષ જેને ખાધ્યું ના હોય, 14 વર્ષ બ્રહ્મચાર્ય પાડ્યો હોય, 14 વર્ષ ઊંઘ્યો ના હોય, એ જ એને મારી શકે. એ લક્ષ્મણ એને મારે છે. તો એ લક્ષ્મણની એટલી મોટી તપસ્યા, એ તો એને મારવાનું તે કારણ હતું, પણ એને તો ભવસાગર પાર જન્મ મરણના ચક્ર. તમને એવું નહીં કહેતા 14 વર્ષ ભૂખ્યા રહો, 14 વર્ષ ઘર બહાર છોડ દો, બાવા બની જાવ, આ થઈ જાવ સુંદરસાજી. એટલે તો લક્ષ્મણ પૂછે છે, પ્રભુ તો એ પરમાત્મા કોણ? ધ્યાનથી સુંદરસાજી. એટલે ભગવાન કહ્યું કે ભાઈ તમે નહીં તો કોણ એ બતાવો. કારણ કે એ જ માં પાર્વતીજીએ ભગવાન ભોળાનાથને પૂછ્યું હતું ને, એ જ લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુ ભગવાનને પૂછ્યું. એ જ હવે લક્ષ્મણ તો કોણ? અહીંયા પ્રશ્ન થાય કે પરમાત્મા કોણ બતાવો. તારા ભગવાન રામચંદ્રજી કહે છે, સુંદરજી બાલકાંડ સીતાપહરણનો કિસ્સો છે અને જરા ચોપાઈ સુંદરસાજી વાલ્મીકીજીએ લખી છે કે રામ ના સકે નામ ગુણ ગાઈ, કહા લો કહું મેં નામ બડાઈ. રામ ના સકે નામ ગુણ ગાય. ઓ મારા બંધુ ભાઈ લક્ષ્મણ, મને જે પરમાત્માનું નામ ખબર હોત ને તો આ 14 વર્ષની જંગલની ઠોકરો ના ખાત મારા ભાઈ. હું કાચબો ના બનોત, હું માછલું ના બનોત, હું બૂંદ ના બનોત, હું સુવર ના બનોત. કારણ કે ભગવાનના ભાગવતમાં હોતા છે ને, કચ્ચા મચ્ચા ગચ્ચા નરસિંહ વરા વામણ, આ બધા ભગવાનને પરમાત્મા વિશે ખબર તો કાચબો બનોત, કચ્છા અવતાર લોત કોઈ દિવસ. બનવું બને, કોને બૂંદ બનવું ગમે? તમને કોઈને બને બૂંદ બનવું ગમે? જો મને એ પરમાત્મા વિશે ખબર હોત તો બંધુ હું આ જન્મ મરણના ચક્કરમાં હોત. હું બી વૈકુંઠમાં બેઠો બેઠો એની મારા જપીને એનું ધ્યાન કરી હું ભવસાગર પાર થઈ ગયો હોત. મને નહીં ખબર બંધુ, એટલે તો આ દુઃખ, આ જંગલોની ઠોકરો હું કહું છું. પરમાત્માની ખબર હોત તો જંગલમાં ઠોકરો થોડી ખા તમારા ભાઈ કહે છે. તો હવે લક્ષ્મણ કહે છે, તો પ્રભુ એ પરમાત્મા. ધ્યાન સુંદર સાજી, પરમાત્મા એના વિશે કહી તો કહો. તો કે ભાઈ ક્યાંથી હું બતાવું કે જેને વેદ હોય નેતિ નેતિ જહા વેદ નિરૂપા, નિજાનંદની ઉપાધિ અનુપા, શંભુ વિરંચી વિષ્ણુ ભગવાના ઉપજા છે અંશે નાના નાના. વેદ હોય જેને નૈતિ નેતિ, અગમ નિગમ, અગમ જાન કે નિગમ કહાવે, ખોજ ખોજ પછી હારે. દુનિયાના તમામ ગુરુઓ, ભગવાનો, આચાર્યો, મહારાજો, માતાઓ, દેવો, ભગવાનો બિચારા ખોજી ખોજીને હારી ગયા. કોઈ પરમાત્માને જાણી નહીં એકલું લક્ષ્મણ. નહીં તો સંસાર ક્યારનો ભવસાગર પાર ના થઈ ગયો હોત. અમે હારી ગયા. અને કહે છે શંભુ એટલે શંકર ભગવાન, વિષ્ણુ એટલે સ્વયં પોતે રામ અવતાર, અને વિરંચી એટલે બ્રહ્માજી ઉપજા છે અંશે નાના. અમારા જેવા તો કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને એ પેદા કરવા વાળો એ પરમાત્મા. અમને ભાઈ એની ગમ નહીં. જો શંકર ભગવાને હાથ અદ્ધર કર્યા, વિષ્ણુ ભગવાને હાથ અદ્ધર કર્યા, રામ ભગવાને હાથ અદ્ધર કીધા, તો ભગવાન લક્ષ્મણ કહે છે ભાઈ ભગવાનના લક્ષ્મણ કીધો પ્રભુ આ 14 વર્ષની ઠોકરો ખાધેલી હાઈડે જશે ભાઈ. કહે છે કઈક તો પ્રભુ 14 વર્ષ આટલી મોટી તપસ્યા કરી છે, એ પરમાત્માને જાણે બહુ સાગર પાર થવા. તારા ભગવાન રામચંદ્ર કે બંધુ ચિંતા ના કરીશ ભાઈ લક્ષ્મણ. કલયુગ કેવલ નામ આધાર, સુમર નર ઉતર સે પાર. કે હે લક્ષ્મણ કલયુગમાં આવી રહ્યા છે એ નિષ્કલંક કલ્કી અવતાર પ્રાણનાથજી પોતાના જ્ઞાન સાથે આવી રહ્યા છે. અને એવું જ્ઞાન લઈને આવવાનું છે. એ જ્ઞાન એકવાર કોઈ દુષ્ટમાં દુષ્ટ, પાપીમાં પાપી, નીચમાં નીચ, અધર્મીમાં અધર્મી જીવ વાપરી લે ને તો બી સુમર સુમર નર ઉતરશે પારા. કે બધા જીવો ભવસાગર એ કાકા જે જ્ઞાન ઓભર છે ને એ બધા એ પોતાના દેવી દેવતા માતા માતા બધાથી કિટ્ટા કરીને પરમાત્મા જોડે સંબંધ જોડી દેશે અને પરમાત્મા બધાના ભવસાગર પાર કરી દેશે. એ જ શંકર ભગવાન
માતાજીને કહે છે કે હે માતા, હે દેવી, એ જ્યારે કલયુગમાં આવશે ને ત્યારે તને મને કોઈ નહીં મળે, સ્વર્ગ વૈકુંઠની કોઈ ચાહના નહીં કરે. તમે પૂછો તું લેવા જાય ને કે સ્વર્ગમાં આવું વૈકુંઠમાં આવું, બધા ના પાડી દેશે. પ્રાણનાથજીના સુંદર સાથે છે કે ના ભાઈ અમારે સ્વર્ગ વૈકુંઠમાં જવું જ નહીં સુંદરસિંહ. ત્યારે તારી મારી કોઈ વેલ્યુ નહીં રહે. આ ભગવાન સુંદરસાજી ભોળાનાથ કહે કે પરમાત્મા એવું જ્ઞાન લઈને આવી રહ્યા છે, એવું જ્ઞાન આજ દિન સુધી સંસારમાં ના તો કોઈએ કહ્યું છે કે ના કોઈએ સાંભળ્યું છે. જ્યાં ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, કુરાન, પુરાણ, બાઇબલ, વેદ, ઉપનિષદ બધાય મોં પર ઓગળી મૂકી દે ને ત્યાંથી એ જ્ઞાન ચાલુ થશે. એવા જ્ઞાન સાથે પરમાત્મા આવી રહ્યા છે. હવે સુંદરી, આ તો ત્રેતાયુગ થઈ ગયો. આ જો આપણો નજીકનો યુગ સુંદરજી 10 મિનિટ છે. નજીકનો યુગ દ્વાપર યુગ. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ, અને ભગવાન શ્રી કૃષ્ણજી આવ્યા. આ બાજુ અર્જુન રણભૂમિનો પ્રસંગ છે. અર્જુનનો મોહ થાય છે કે ભાઈ આ મારો ને મારાથી ના મરાય. ભગવાન કહે ભાઈ કોઈ એક પર એક અધ્યાય, તું ક્ષત્રિય છું, તારો ધર્મ છે, પછી કર્મ અધ્યાય, તારા આક્રમણ, એક પર એક. પણ અર્જુન ટસનો મસ ના થયો યુદ્ધ કરવા માટે. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન તું શું મારતો હતો? ભગવાને પોતે આખું વિરાટ સ્વરૂપ બતાવ્યું. અને એ વિરાટ સ્વરૂપ બતાવ્યું ને, એ વિરાટ સ્વરૂપમાં એક બાજુ આખો સંસાર કાલના મુખની અંદર આખો સંસાર નવો બનતો હતો. અર્જુને પોતાના અસંખ્ય મોત જોઈ લીધા. મોત એટલી ભયાનક ચીજ છે ને, જયારે હમી આવે ને તારા ખબર પસીનો છોડાઈ દે. તમે કહો કોઈ મરી જાય તો મોંમાં ફેન આવી જાય, પેશાબ થઈ જાય, સંડાસ થઈ જાય. મોત બહુ, તમે ખેતરમાં ગયા હોય ને ધમરોડા, આપણે ધમરોડા પર પગ આવી જાય તો પસીનો છોડાઈ દે. કો તો બાઇક ગાડી લઈને જતા હોય એક્સિડન્ટ થતો રહી જતો હોશિયાર બચી ગયા. આમ સાઈડ મારી નીકળી જાય તો પસીનો છોડાઈ દે. એટલી ભયાનક ચીજ છે. એક દિવસ એના ગલે લગાવવાની છે, હસતા હસતા ગલે લગાવવાની છે મારા સાથીઓ. પણ મોતના ડરની વાત એ ભાગવતમાં બહુ સરસ લખી છે. હવે અર્જુને પોતાના અસંખ્ય મોત જોઈ લીધા. સુંદરસાજી જયારે મોત જુઓ ને ત્યારે ખબર પડે કે જીવનની હાલત શું છે. જેને પોતાનું મોત જોવો, સુંદરી રોજ ઊંઘતા પહેલા ચિતવન કરજો, પણ રોજ ઊંઘતા પહેલા જોયો કે બધા મને બારવા આવ્યા છે ને ચીતા છે ને બધા વાતો કરે છે અને મને લગાડી રહ્યા છે. જોજો એ દિવસ શરીરને લગાડજો, આંખો બંધ કરીને યાદ કરજો. અને અંતિમ તો એ જ છે કે આપણને લગાડવાના જ છે. તો એ મોત અર્જુને જયારે જોયા ને એટલે ભગવાનને કહે છે કે પ્રભુ અતાવ્યો અને એવા થઈ જાવ ને મને તમારી બીક લાગે છે, આ સ્વરૂપની બીક લાગે છે. ભગવાન અતાવ્યા ને એવા થઈ ગયા. એટલે અર્જુન કહે છે કે પ્રભુ તમે કોઈ કરવા હું તૈયાર છું, યુદ્ધ કહેશો જે કહેશો કરવા તૈયાર છું, પણ હે મારા પ્રભુ, હે નારાયણ, મને આ જન્મ મરણના ચક્કરમાંથી બહાર કાઢો. કેમ? અર્જુને મોત જોઈ લીધા. સુંદર એમાં ખુદ એ તો જન્મતો મરતો હતો ને, જેને અસંખ્ય પોતાના મોત જોયા હોય, અસંખ્ય ગાય ભેંસ કૂતરા બલાડામાં જીવ જતા જોયા, એ કોણ એમ જાય? પ્રભુ મને છોડાઈ દો એમાં. એટલે ભગવાન શું કહે છે? ધ્યાન સુંદર સાહેબ, બહુ સમજવા જેવો પ્રસંગ છે. બસ 5 મિનિટ છે, પ્રસંગ બંધ કરી દઈશ એમ. એટલે ભગવાન કહે છે કે અર્જુન તને કરોડો પુત્ર આપું. અર્જુન કહે કે ના પ્રભુ, એક માના હોય ને એક માના અમે 5 છીએ એમાં. અને કલિયુગમાં સૌથી વધારે ના બને તો ભાઈઓમાં, કારણ કે જમીન ઘર બાર છે એમાં વેચવાનું. ભાઈઓ જોડે ઝઘડો કરવા જાય, ભાઈઓમાં જ ઝઘડા ખેંચતો નહીં, કુટુંબમાં જ હોય સુંદરસાજી. એટલે કહે છે કે ના પ્રભુ, અને આપો એ મરવાના જ ને. તમે જે કરોડ હાલશો જેટલા હાલવાના એ બધા અમર થોડી જાય. અને મરવા ઠાઠડી મારદ લઈને બારવા બધાને જવાનું ને. સુંદર એક દીકરો મરી જાય તો કેટલી વેદના થાય ને, એ તો જેને કંધો દીકરાનો માથા પર લીધો એને પૂછવા એ દીકરાનું મોત શું હોય. એટલે અર્જુન કહે છે કે પ્રભુ નહીં જોઈતા. કોઈને એક ના હોય તો બિચારા કેટલી માતાઓને ક્યાં ભટક્યા કરે છે, મફતમાં મળે છે અર્જુન. એટલે ભગવાન બીજી વાર કહે છે કે અર્જુન તને આખી પૃથ્વીનું રાજ આપી દઉં. યુદ્ધ શેના માટે થતું હતું? ઇન્દ્રપ્રસ્થ હસ્તિનાપુર, આ બે જ ને. દુર્યોધન ક્યાં નહીં આલું કે અર્જુનના મફતમાં. આપણે તો ધારાસભ્ય કે જો સરપંચ કે તાલુકા કે જિલ્લામાં જો ચૂંટાઈ જાય તો આપણે રાજ્યને છોડ દઈએ. આપણે તો એટલા નીચ પાપી છીએ મારા સાથે. સહેજ જો ધન રૂપિયા આવે છે ને તિજોરીમાં લાખ પડ્યા હોય ને ત્યારે આને ડબલ ચેમ ના કરવા, આ ધંધો ચેમ ન કરવો અને આમ ચેમ એ વિચાર આવે. પણ પરમધામમાં ચિતવન કેમનું કરવું? એ રાજ્યને કેવા જોવા, કારણ કે તિજોરીમાં પડેલા એ રાજ્યને યાદ કરવા દે, એના ડબલ કરવાનું યાદ આવે. સુંદરજી અર્જુનના મફતમાં એમ મળે છે એમ કે તને આખી દુનિયાનું રાજ આપું. અર્જુન કે ના પ્રભુ, આના માટે તો બસ મારે ગાંડીવ લઈને યુદ્ધો જ કરવાના આનું. કારણ કે જેટલું મોટું રાજ એટલી વધારે ફરિયાદો. તમે ગામના સરપંચને જઈને પૂછાવજો, પાણી નહીં આવતું, આ નળ તૂટી ગયો, આ રસ્તો કરવાનો, આરસીસી બનાવવાનો, બિચારાને કેટલી તકલીફ. જેટલું એટલી વધારે ઉર્જનો, જેટલા મોટા બનો એટલી જ વધારે. કે મારે એ ઉર્જનો લઈને ફરવાનું, આખી દુનિયા નહીં કંધો લઈને ફરવાનું, પોટલું લઈ.
ના પ્રભુ. એટલે છેલ્લી વાર ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, તને વૈકુંઠનું મારું સિંહાસન જ આપી. તમે વિષ્ણુ સુંદરજી જે વૈકુંઠના સિંહાસન પર બે સ્વયં વિષ્ણુ ભગવાન બની જાય. તને વિષ્ણુ ભગવાન બનાવી દો. સુંદરજી બલિ રાજા જેને 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા, એક જો છેલ્લો હોમો કરી દો તે વિષ્ણુ ભગવાન બની જાત. એટલે તો વિષ્ણુ ભગવાને વામન અવતારીને એનો યજ્ઞ ભંગ કર્યો હતો ને, કે કોઈ પોતાની ખુરશી, ધારાસભ્ય તમને ટિકિટ આલવા દે, બનવા દે કરો, અમે ભાઈ કોઈ પોતાની ખુરશી જવા દે. વિષ્ણુ ભગવાનની ખુરશી જતી હતી એ વામન અવતારના રૂપની અંદર. સુંદર આ એક એક વાત શાસ્ત્રોમાં લખી છે. એટલે ધ્યાનથી વિષ્ણુ અર્જુનને તો મફતમાં 14 લોકનો માલિક વિષ્ણુ ભગવાન, લક્ષ્મી એની, વૈકુંઠ એનું, જે બી એ સિંહાસન પર બે બધું એનું. અર્જુન ડહકે ડહકે રડી પડી કે પ્રભુ, દુષ્ટ નીચ પાપી જીવ તમારી જગ્યા લઈ શકું? કયા જન્મમાં પ્રભુ? બસ મારી પર બહુ ખુશ થયો હોય, મારે જન્મવું નહીં, મરવું નહીં પ્રભુ, મને એમાંથી છોડાઈ દો. ત્યારે ભગવાને અંતમાં કહી દીધું કે અર્જુન, એ મારા હાથમાં નહીં. ધ્યાન સુધી 14 લોકનો માલિક વિષ્ણુ ભગવાન કે મારા હાથમાં નહીં. જો માં પાર્વતીજીએ જ્યારે શંકર ભગવાન જોડે માગણી કરી કે મને જન્મ, હું તને કંઠી પહેરાવી દઉં, ફૂંક માર દઉં, ગુરુ બની જાઉં, આ તને દેવી બાર, એવું કહ્યું? કમર કથા સંભળાવા લઈ ગયા. સુંદર સાથ ક્યાં ફસાયા છે માણસો? નહીં તો ભગવાનનો કંઠીઓ ગુરુ બનાવીને ના પોતાની દેવીઓને બહાર કાઢી નાખો. પણ સંસારને ક્યાં ફસાઈ રાખ્યો છે મારા સાથીઓ? નહીં તો ભગવાન અર્જુન ના કહે, હા તું મારો ચેલો બની જાઉં, તને ગીતા સંભળાવું, કંઠી બોધ દઉં, ફૂંક મારી દઉં અને તને જન્મ મરણના ચક્કરમાં ગુરુ બનીને બહાર કાઢ દઉં. એવું કહ્યું અર્જુનને? ભગવાને કહી દીધું કે મારા હાથમાં નહીં. અર્જુન હેરાન કે પ્રભુ તમારા હાથમાં નહીં તો કોના હાથમાં? કા જન્મ મરણનું ચક્કર છોડાવે કોણ? જો બ્રહ્મા વિષ્ણુ શિવજીના હાથમાં ના હોય તો ગણેશ ગુરુ ક્યાંથી કોઈ ઇન્સાનના હાથમાં હોય મારા સાથીઓ? પણ સંસાર બિચારો એની અંદર ફસાઈ ગયો. અર્જુન પૂછે તો પ્રભુ એ કોના હાથમાં? તો ભગવાને એવું કહ્યું, કોઈ ગુરુઓ, મહારાજો, આચાર્યો, પંડિતો, વિદ્વાનો એમના હાથમાં જાય. જાઓ ગીતા ખોલીને જુઓ, 15મો અધ્યાય અને 15મો, 16મો અને 17મો શ્લોક ખોલીને જુઓ. અહીંથી પ્રસંગ ચાલુ છે. દૈવ પુરુષ સરસરાચે વચે કુટસક્ષર ઉચ્ચતે પરમાત્મા ઇતિ ઉદારતે. ભગવાન કહે છે કે અર્જુન બે પુરુષ છે. હું સર પુરુષ, આ સંસારનો હું જરૂર માલિક છું. આમાં ધન, સંપત્તિ, રૂપિયા, નોકરી, ધંધો, બૈરું, છોકરો, કુટુંબ, માગ, સંસારનું જે બી માગ હું આલવા તૈયાર છું. હું એનો માલિક છું, આપી શકું છું એમ. પણ જન્મ મરણના ચક્કરમાં છોટવું? અર્જુન, મારા અસંખ્ય જન્મ થયા છે અને તારા જન્મ, હું બી જન્મ મરણના ચક્કરમાં છું. જે ખુદ જન્મ મરણના ચક્કરમાં હોય એ બીજાને ક્યારેય જન્મ મરણના ચક્કરમાંથી કાઢી જ નાખે. દાખલા તરીકે ભાઈ કોઈ ખૂન બૂન કરી નાખીને બિલોદરાની સબ જેલમાં લઈ જાય અને ઓલો જેલર એમ કહી દે કે ભાઈ ના, ઓલો છે ને કેદી એમ કે હું કાલ તો છોડાઈ દઉં, એની જામીન બામીન કશું ચાલે? કે એ ખુદ કેદી છે. આપણે બધા શું છીએ? ખુદ કેદી. આપણે કોઈને છોડાઈ શકીએ? જે કેદમાં જેલમાં ના હોય, જે જન્મતો ના હોય, જે મરતો ના હોય, એ કોણ છે? એના શરણમાં જવું પડે મારા સાથીઓ. એટલે બનાવવાનો બીજો અક્ષર પુરુષ છે. આજે સુંદર મારા સ્વામિનારાયણ ભાઈઓ અક્ષર તો કરે છે. પૂછો એમને કે અક્ષરધામ આવ્યું ક્યાં? તમને છે ને ભાઈ બોમ બે બતાવે, એક ગોધીનગર વાળું બતાવે, એક દિલ્હી વાળું બતાવે, ત્રીજું લાવે ક્યાંથી? સુંદરજી અક્ષર આવ્યું ક્યાં પૂછજો તમે જઈને. સુંદરજી આપણી વાણીમાં પ્રાણનાજી એક જ ચોપાઈ, હદ પાર અને બેહદ પાર અક્ષર છે સુંદરસાજી. પણ એ અક્ષરધામ ક્યાં આવ્યું, કેવાય, એની બાજુ 4 ચાંદની ચોક, કોઈ તો મારો ભાઈ બતાવે કે અક્ષરધામ કેવું છે, ત્યાં કોણ રહે છે, ત્યાં શું લીલા કરે છે? કોઈ જો બતાવો તો મારા સાથીઓ, એક પ્રાણનાથજી સિવાય, એની વાણી સિવાય કોઈ બતાવો તો. એટલે કે એ અક્ષર પુરુષ છે જે અમને બ્રહ્મા વિષ્ણુ મહેશને બનાવે છે. એ અમને શક્તિ આપે છે ને જેનાથી અમે આ સંસારનું ભરણ પોષણ કરીએ છીએ. અર્જુન હેરાન કે તમને બનાવવાનું પ્રભુ? જો વિષ્ણુ ભગવાનમાં કેટલી તાકાત, કા પૃથ્વીને એક ફૂકે ઉડારી મારે સુંદરસાજી. તો એ માલિક કેવો છે તમને બનાવવાનો? આપણે તો એનાથી નીચે દેવી દેવતાઓમાં ફસાયા છીએ, ભૂઆભૂત રેતમાં ફસાયા છીએ મારા સાથીઓ. અર્જુન હેરાન કે તમને બનાવવાનો કેવો છે? તો અર્જુન પૂછે કે અક્ષર પરમાત્મા? મારા સ્વામિનારાયણ ભાઈઓ ગીતા ખોલીને જોજો. અર્જુને પૂછ્યું કે અક્ષર કહો, અક્ષર પરમાત્મા, અક્ષર પુરુષોત્તમ, અક્ષર પૂછો. ભગવાન કે ના, અક્ષર એ પરમાત્મા નહીં. જાઓ પૂજો અક્ષર પુરુષોત્તમ, જાઓ ગીતા ખોલીને જો મારા સાથીઓ. ભગવાન કે અક્ષર જલું અમને બનાવે છે, અક્ષર અમારો માલિક છે, પણ અક્ષર એ પરમાત્મા નહીં. એથી ઉપર જે ત્રીજો પુરુષ છે,
ઉત્તમ પુરુષ તન્ય એટલે અલગ જુદો છે. પરમાત્મા અતિ ઉદાર તે અર્જુન તો એના શરણમાં જા જો જન્મ મરણના ચક્કરમાં છૂટે. કોઈ ગુરુ મહારાજ મંદિર કે આચાર્ય ને કહ્યું એ ઉત્તમ પુરુષના શરણમાં જા જો જન્મ મરણના ચક્રમાં છૂટવું હોય તો. એ એ અતિ ઉદાર તે ઉદાર એટલે એટલો દયાળુ છે. તારા તમામ કર્મો પાપ બારીને તું એના શરણમાં ગયો ને તો તારી મુક્તિ સદૈવ નિશ્ચિત છે. તું 84 લાખમાંથી છૂટી જઈશ. અખંડ સુખો તે બોનસમાં તને આપશે. તો તમામ યુગોની વાત કરી, તમામ ધર્મગ્રંથો આપણને સુંદર છે એ પરમાત્મા તરફ ઇશારો કરે છે. પરમાત્માની શું જરૂર છે આ સંસારની અંદર? એ જરૂર છે કે દેવી દેવતાઓ માતાઓ ભગવાનો શું કામે પરમાત્મા માટે તડપે છે? એમને શું જરૂર છે? જો એમને જરૂર હોય તો આપણને હોય કે ના હોય? એવાય જો એમના શરણમાં જવા માંગતા હોય તો આપણે જવું જોઈએ કે ના જવું જોઈએ? બસ સુંદર પરમાત્માએ બુદ્ધિ આપી હોય તો વિચારજો જરા થોડું. અને આજની ચર્ચામાં કોઈ ખબર ના, સત્સંગમાં ના ખબર પડી હોય તો પૂછવાની છૂટી જ સુંદર સજી કોઈ બી પ્રશ્ન બસ ચોપાઈ દોહરાઈ દઈશું. બોલો શ્રી પ્રાણનાથ. આયે અગમ બાની ઇત મિલી મુખ કરે તબ ખાને વિશ્વ મુખ કરત બખા